નમસ્કાર. સુપ્રભાત મિત્રો. હું વિશાલ પરમાર, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના રિજનલ સેન્ટર અમદાવાદ વતી આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. જે રીતે આપણે લાસ્ટ ટાઈમની જેમ માનસિક રોગો વિશે અહીંયા માહિતી મેળવી, એમાંથી સૌથી વધારે આપણી પાસે મુખ્ય સમસ્યા એ છે કે જે માનસિક બીમારી હોય છે એના અંદર ડ્રગ એબ્યુઝ સબસ્ટન્સ બરાબર છે, જેના અંદર આપણે અલગ અલગ પ્રકારના દ્રવ્યોનું જે માદક દ્રવ્યો છે જેનું વ્યક્તિઓ સેવન કરે છે તેના વિશે માહિતી મેળવીશું. એની થોડી ટેકનિકલ ટર્મ વિશે વાત કરશો. જો તમારે કોઈ પણ આવું ડી એડિક્શન સેન્ટર ખોલવું હોય તો સરકાર તરફથી કેવા કેવા પ્રકારની સહાય મળે છે, અને આવા જેટલા પણ દર્દીઓ છે એ દર્દીઓને મદદ કરવા માટે તમે કેવા કેવા એપ્રોચીસનો ઉપયોગ કરી શકો, આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. બરાબર, તો સૌથી પહેલા હું સ્લાઇડથી શરૂઆત કરીશ. તો આપણું મેઇન કામ અહીં સમજવાનું છે, એક મેઇન આસ્પેક્ટ છે જે છે બધા જ બીમારીના રિહેબિલિટેશન. એના અંદર આપણે અત્યારે જેટલા પણ માદક દ્રવ્યો છે, જે ડ્રગ્સ છે, એના વિશે વાત કરશું. એના અંદર મેઇન 4 પ્રકાર છે. પહેલું હોય એને આપણે ડ્રગ યુઝ કહીએ, બીજાને આપણે ડ્રગ એબ્યુઝ કહીએ. ડ્રગ યુઝ એટલે જેવી રીતે આપણે કોઈ પણ ખોરાકનું સેવન કરીએ છીએ ત્યારે તમે શું કરો છો, કોઈ પણ સબસ્ટેન્સ, એક સબસ્ટેન્સ હોય મતલબ એક દ્રવ્ય હોય અથવા એનાથી વધારે દ્રવ્ય હોય, બરાબર છે, એનું સેવન કરો. સેવન કરતી વખતે આપ કોઈ પણ પ્રકારના નેગેટિવ કોન્સિક્વન્સીસનો સામનો ના કરો. કોઈ પણ પ્રકારના નેગેટિવ જે પણ પાસા છે એનો સામનો ના થાય તમને. જેમ કે તમે જુઓ કે યુઝ્યુઅલી આપણી સામાજિક કોઈ પાર્ટી હોય, લગ્ન પ્રસંગ હોય, એવી કોઈ જગ્યાએ લોકો ક્યારેક ક્યારેક એક્સપેરિમેન્ટેશન માટે, રિક્રિએશનલ યુઝ માટે, બરાબર છે, અમુક વાર ઘણા લોકો ડાયટરી પ્રેક્ટિસ માટે, ખાવાનું ખોરાક જે હોય એના ડાયજેશન માટે, અને ક્યારેક ક્યારેક રિલિજિયસ રિચ્યુઅલ્સ તરીકે પણ એનો ઉપયોગ કરતા હોય. પરંતુ આ બધાના અંદર એમને ક્યારેય કોઈ પણ પ્રકારની સમસ્યા ના હોય. બીજું છે જેને આપણે કહીએ ડ્રગ એબ્યુઝ, બરાબર છે. ડ્રગ એબ્યુઝ જે છે એ ડ્રગ યુઝ કરતા અલગ હોય. ડ્રગ યુઝના અંદર કોઈ પણ પ્રકારના નેગેટિવ કોન્સિક્વન્સીસનો એ માણસને સામનો ના કરવો પડે. જ્યારે ડ્રગ એબ્યુઝ આપણે કહીને કહીશું કે જ્યારે જે પણ સબસ્ટન્સ જે માણસ લે છે એ એનો જે વપરાશ છે, બરાબર છે, એ કોઈ પણ મેડિકલ કે સાયન્ટિફિક વપરાશ વગર, મતલબ કોઈ પણ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર, કોઈ પણ સાયન્ટિફિક જ્ઞાન વગર, જરૂર વગર કરે છે, કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર, અને એનો એક્સેસિવ એટલે કે વધારે પડતો ડોઝ લેવાની શરૂઆત કરી દે, અને એ અનજસ્ટિફાઈડ ટાઈમ માટે હોય તો એને આપણે ડ્રગ એબ્યુઝ કહીએ. બરાબર છે. એટલે આના અંદર આપણે શું મહત્વનું યાદ રાખવાની છે કે કોઈ પણ મેડિકલ કે સાયન્ટિફિક યુઝ માટે નથી થઈ રહે, બરાબર છે. કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર અહીંયા આ દવાઓ લેવામાં આવી રહી છે અને એનો એક્સેસિવ ડોઝ લેવામાં આવે છે, અને એ એક અનજસ્ટિફાઈડ ટાઈમ માટે હોય છે. ત્રીજું છે જેને આપણે કહીએ છીએ એડિક્શન, બરાબર છે. અહીંયા આપણે એને રિપીટેડ યુઝ ઓફ સબસ્ટન્સ કહીશું, કે જે પણ સબસ્ટન્સ છે એ સબસ્ટન્સનો રિપીટેડ યુઝ કરવામાં આવે, અને એ જે વપરાશ છે એ પિરિયોડિકલી હોય અથવા ક્રોનિકલી ઇન્ટોક્સિકેટેડ હોય. મતલબ કે એને લેવાથી તમે લાંબા સમય સુધી એનો વપરાશ કરશો, બરાબર છે, અથવા તો તમે લાંબા સમય સુધી એનો વપરાશ કરવાથી એને જે સેવન કર્યા પછી એની જે અવસ્થા છે એના અંદર રહેશો. હવે અહીંયા આપણે શું જોવાનું છે કે જ્યારે એ માણસ એ સબસ્ટન્સ ના લે ત્યારે એને લેવાનું કમ્પલ્શન થાય. એ કમ્પલ્શનના અંદર એને શું થાય કે જે સબસ્ટન્સ છે એ સબસ્ટન્સ લેવા માટેની એની ઈચ્છા થાય કે મારે આ દ્રવ્યનું સેવન કરવું જ પડશે. હવે આના અંદર શું છે કે એના અંદર અમુક એના સાયકોએક્ટિવ સબસ્ટન્સીસ રહેલા હોય જે તમારા બોડીના અંદર એક્ઝિબિટ થાય, અને શું થાય કે તમને પ્રેરે કે ના, તમારે આ જે દ્રવ્ય છે એ દ્રવ્યનું સેવન કરવું જ પડશે. એટલે તમે સાદી ભાષામાં સમજો તો થોડાક સમય સુધી જ્યારે તમે સબસ્ટન્સને વધારે લાંબા સમય સુધી લીધે રાખો ત્યારે શું થાય કે અહીં એક ડિપેન્ડન્સ તમારા બોડીના અંદર વધી જાય. એના કારણે તમારે એક ઈચ્છા થયા કરે કે મારે આ સબસ્ટન્સ લેવું પડશે, તમે એના પ્રત્યે એડિક્ટેડ થઈ જાઓ. ચોથું લેવલ છે એને આપણે કહીએ ડિપેન્ડન્સ, બરાબર છે. ડિપેન્ડન્સના અંદર આપણી પાસે ઘણા બધા એક આખું મોટું ક્લસ્ટર હોય, એટલે એક સમુદાય હોય જેના અંદર અમુક કોગ્નિટિવ પ્રોબ્લેમ પણ હોય, એટલે કે જ્ઞાનતંતુને લગતી પ્રોબ્લેમ પણ હોય, બિહેવિયરલ પ્રોબ્લેમ પણ હોય, એટલે કે વર્તનને લગતી પ્રોબ્લેમ પણ હોય, અને ફિઝિયોલોજિકલ સિમ્ટમ્સ પણ હોય, એટલે શારીરિક સિમ્ટમ્સ પણ હોય. જે શારીરિક સિમ્ટમ્સ આપણને બતાવે કે તમે આ વસ્તુ માટેનું તમારામાં ડિપેન્ડન્સ થઈ ગયું છે, અને જ્યારે પણ તમે એ સબસ્ટન્સને ના લો, બરાબર છે, ત્યારે શું થાય કે તમારા બોડીના અંદર એની એક ડિમાન્ડ હશે, એને આપણે ડિપેન્ડન્સ કહીશું.
એટલે આપણી પાસે 4 વસ્તુ છે: યુઝ, એબ્યુઝ, એક્શન અને ડિપેન્ડન્સ. એડિક્શન અને ડિપેન્ડન્સ. એટલે લોકો યુઝ કરે, પછી એક સ્ટેજ પર જાય જ્યારે એને એબ્યુસિવ કહીએ, બરાબર છે. ત્રીજું હોય એને એડિક્ટિવ કહીએ, અને ચોથું જે હોય એનાથી ડિપેન્ડન્ટ થઈ જાય. તો આ 4 નોર્મલી લેવલ હોય જેના અંદર કોઈ પણ સબસ્ટન્સ માણસ લેતો હોય તો ધીરે ધીરે આ રીતે પ્રોગ્રેસ કરતું બાળક મતલબ કોઈ પણ માણસ કે બાળક હોય એ જોવા મળશે. હવે આ આપણા માટે પ્રોબ્લેમ કેમ છે? ધારો કે આપણે ખોરાક પણ ખાઈએ છીએ, એવી રીતે આપણે કોઈ પણ વસ્તુ ખાઈ શકીએ છીએ. શા માટે આ વસ્તુ આપણા માટે પ્રોબ્લેમેટિક છે? આપણે એને સમજવાનું જરૂર છે. તો છેલ્લો 2012નો જે વર્લ્ડ ડ્રગ રિપોર્ટ હતો એના હિસાબે 230 મિલિયન લોકો, બરાબર છે, અથવા તમે એમ કહો કે વર્લ્ડનું જેટલું પણ અડલ્ટ પોપ્યુલેશન છે એના 5% લોકો જે છે એ આ બધી બીમારીથી પીડાય છે. કે જે લોકો આવી રીતે જેટલા પણ આવા ઇલિસિટેડ કે ઇલીગલ ડ્રગ્સ છે એનું એમણે ક્યારેક ને ક્યારેક સેવન કર્યું છે. જે એમણે 2010 સુધીનો જે રિપોર્ટમાં મેળવ્યો, વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2012ના, એના અંદર એમણે બતાવ્યું, બરાબર છે. અને એમાંથી પણ 10-13% ડ્રગ યુઝર્સે એવું કીધું કે આ જે પ્રોબ્લેમેટિક યુઝિસ છે કે ભાઈ એમને પ્રોબ્લેમ થાય છે એને કંટ્રોલ કરવામાં, અને એ એક એવા લેવલે છે જ્યાંથી એમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય, બરાબર છે. હવે જ્યારે કોઈ પણ લોકો આવા પ્રકારના સબસ્ટન્સીસને લાંબા સમય સુધી લેતા હોય ત્યારે એની સાથે સાથે એસોસિએટેડ બીજી બીમારી પણ થાય. કારણ કે જેટલા પણ તમે ડ્રગ્સનું સેવન કરો છો એ ડ્રગ્સના સેવનથી તમને બીજા પ્રકારની ખામી પણ સર્જાય. તો તમારે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું કે કઈ કઈ બાબત હોઈ શકે છે સામાન્ય રીતે. જેમ કે લોકો વધારે પડતા ડ્રગ્સનું સેવન કરશે તો એમની શારીરિક સ્થિતિ બગડશે, એમની માનસિક સ્થિતિ બગડશે, એની મનોમજકીય જે પણ ચેતાઓ છે જે એમની સામે પ્રોસેસ કરવાના અંદર એને ટાઈમ લાગશે. એટલે આવા બધાના અંદર તમે ઘણી બધી વખતે જોયું છે કે જે પણ લોકો સબસ્ટેન્સીસ લેતા હોય, ધારો કે કોઈ લોકો ઇન્જેક્ટિવથી સબસ્ટેન્સીસ લેતા હોય તો એ લોકો નોર્મલી શું કરે છે, એકવાર એક લેવલમાં ગયા પછી એકબીજાની સાથે સેમ સિરિંજથી ઇન્જેક્શન શેર કરે છે. મતલબ એ જ સિરિંજથી બધા લોકો વારાફરતી સબસ્ટન્સ લે છે. એમાં ઘણા બધા કારણો હોય. એકવાર મિત્રતાના કારણે પણ લેતા હોય. ઘણી વખતે પૈસા બચાવવા માટે એક સિરીઝની કિંમત 20 કે 30 રૂપિયા હોય તો એમને એમ થાય કે 30 રૂપિયા અમે બચાવીને ફરીથી બીજું એક 30 રૂપિયાનું સબસ્ટન્સ લઈશું, શું કરાય 30 રૂપિયાનો વ્યય કરીએ. આના કારણે આ જેટલા પણ લોકો છે એમાંથી પ્રિવલન્સ જે છે એ 20% જોવા મળ્યું છે એચઆઈવી રોગ. એની સાથે હેપેટાઇટિસ સી 47.7% લોકો, અને હેપેટાઇટિસ બી જે આપણી ડાયજેસ્ટ સિસ્ટમ સાથેની એસોસિએટેડ બીમારીઓ છે એ 14.6% લોકોમાં જોવા મળે છે. એટલે શું છે કે જેટલા પણ લોકો ઇન્જેક્ટિવથી ડ્રગ્સ લે છે, આ આખું એક ગ્લોબલ બર્ડન છે આપણા દેશો ઉપર. આનાથી શું થાય છે કે આ જે એસોસિએટેડ બીમારી થાય છે એ એસોસિએટેડ બીમારીનો પણ સામનો આપણે કરવો પડે છે, ને એ બીમારીને સામે આપણે એનો નિકાલ લાવવો પડે છે. એટલે આ બધી પ્રોબ્લેમ્સ આપણા માટે છે. એટલે આપણે સમજવું જરૂરી છે કે સમાજના વ્યક્તિ તરીકે આ પ્રોબ્લેમ્સનું નિવારણ કરવું હોય તો પહેલા આપણે પ્રોબ્લેમ્સમાંથી બહાર લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર છે. એન્યુઅલ પ્રિવેલન્સ જે છે એ આલ્કોહોલ યુઝર્સનો 42% છે. કે જે લોકો જેટલી પણ જગ્યાએ આલ્કોહોલ વપરાય છે, લીગલાઇઝ છે, એના અંદર આનો સર્વે કરવામાં આવ્યો હતો. હવે જે બીજા બધા ડ્રગ્સ લેવાય છે એના કરતાં સૌથી વધારે આલ્કોહોલ લેવાય છે. એનું કારણ શું છે કે આલ્કોહોલ ઇઝીલી અવેલેબલ છે, અને આલ્કોહોલ પ્રમાણમાં બીજા બધા કરતાં ચીપર હોય. તમે એનું મેકિંગ જુઓ કે એક હોય જે એને આપણે લોકલ કે દેશી દારૂ કહીએ, અને બીજું હોય જે બ્રાન્ડેડ આલ્કોહોલ હોય. તો જે દેશી આલ્કોહોલ હોય એ 50-60 રૂપિયાથી સ્ટાર્ટિંગમાં અવેલેબલ હોય, જ્યારે જે બ્રાન્ડેડ આલ્કોહોલ હોય એ જે તે જગ્યાના જે તે રાજ્યના ટેક્સીસ પ્રમાણે 200, 300, 400 રૂપિયાથી શરૂઆત થાય. જ્યારે એની સામે બીજા બધા સબસ્ટન્સીસની તમે વાત કરો, જેમાં હશીશ હોય, ગાંજો હોય, કોકેન હોય, મોર્ફિન હોય, એ બધા ડ્રગ્સ જે છે પ્રમાણમાં મોંઘા હોય અને બધી જગ્યાએ થતા હોય એવું જરૂરી નથી હોતું. એટલે આના કારણે શું છે કે આલ્કોહોલ યુઝર જે છે એ બીજા બધા ડ્રગ્સ કરતાં હંમેશા વધારે જોવા મળે છે. જ્યારે બીજા બધા ડ્રગ્સ એટલા જોવા મળતા નથી. બીજા બધા ડ્રગ્સના અંદર ફક્ત 5% લોકો, જ્યારે આલ્કોહોલના અંદર પ્રિવલન્સ 42% છે. મતલબ જે માણસો આલ્કોહોલ લે છે દર 100માંથી 42 લોકો એ આલ્કોહોલનું સેવન કન્ટિન્યુ રાખે છે. જ્યારે બીજા બધા ઇલિસિટ ડ્રગ્સના અંદર કેવું છે કે 100માંથી ફક્ત 5 લોકો જે ડ્રગ્સનું સેવન કન્ટિન્યુ રાખશે, બીજા 95 એના ડિસકન્ટિન્યુ કરી દેશે. એના માટે ઘણા બધા અલગ અલગ કારણો પણ જવાબદાર છે, બરાબર છે. એપ્રોક્સિમેટલી દર વર્ષે, બરાબર છે, એટલે શું થાય છે કે જેટલે પણ 100 ડેથ થાય છે આપણી, ધારો કે આજે 1 કલાકના અંદર દુનિયાના અંદર જો 200 લોકોના મૃત્યુ થશે તો 200માંથી 2 લોકો માટે આવા ઇલિસિટ ડ્રગ્સ જવાબદાર છે. મતલબ દર પ્રત્યેક 100માંથી એક વ્યક્તિનું મરવાનું કારણ આવા ઇલિસિટ ડ્રગનું સેવન છે. એટલે આ ઇલિસિટ ડ્રગના સેવનના કારણે એમને બીજી એસોસિએટેડ બીમારી થઈ હોય તો પણ આપણે એને એના અંદર કન્સિડર કરશું. એટલે તમે જુઓ કે જેટલા પણ લોકો દુનિયામાં મરે છે,
ધારો કે 1 કરોડ લોકો જો મરશે તો 1 કરોડમાંથી 1 લાખ લોકોના મરવા પાછળ આવા ઇલિસિટેડ ડ્રગ્સ જવાબદાર હશે. તો મતલબ આ એક મોટી પ્રમાણના અંદર એક પ્રોબ્લેમ છે જે બધા જ દેશો જે છે એમાં વિકસિત દેશો પણ આવી ગયા અને વિકાસશીલ દેશો પણ આવી ગયા, એ બધા આનો સામનો કરી રહ્યા છે. હવે તમારી સામે મેં એક ચાર્ટ રજૂ કર્યો છે જેના અંદર તમે જોઈ શકો છો કે પહેલું છે જેના અંદર મેં લખ્યું છે ફિગર 1. જે ફિગર 1 છે એ યુઝ ઓફ લિસિટ વર્સિસ ઇલિસિટ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ જેટલી પણ છે જે યુથ હોય અને અડલ્ટ પોપ્યુલેશનના અંદર પર્સન્ટેજની વાત કરે છે. હવે જુઓ તમે પહેલું જે લાલ કલરનો તમે સ્તંભ જોશો એના અંદર એન્યુઅલ પ્રિવેલન્સ જુઓ 2004ના અંદર જેના અંદર 42% છે. પાસ્ટ મંથનું પ્રિવેલન્સ જુઓ કે જેટલા પણ લોકોએ સબસ્ટન્સ લીધું હોય આલ્કોહોલ એમાંથી 35% લોકો તો 1 મહિનાના અંદર જ લે છે, બરાબર છે. અને એમાંથી 4.8% લોકો એવા છે કે જે લોકો 1 અઠવાડિયાના અંદર હેવીલી આલ્કોહોલનું એપિસોડિક મતલબ કોઈ પણ એપિસોડના અંદર કોઈ પણ સિચ્યુએશનના અંદર સેવન કરે છે. જ્યારે ટોબેકોના અંદર જુઓ કે કરંટ યુઝ પાસ્ટ મંથમાં તમે 2006માં જુઓ તો 25% લોકો છે અને ડેલી યુઝવાળા લોકો જે છે એ 19% લોકો છે. હવે એની સામે જે બીજા ઇલિસિટેડ ડ્રગ છે એટલે આલ્કોહોલ અને ટોબેકો જે છે એ ઇલિસિટ કહેવાય કારણ કે એ આપણા પ્રમાણે અહીંયા આપણે એને વેચવા માટે પરમિશન આપીએ છીએ. ગુજરાત, બિહાર અને મણિપુર રાજ્યો સિવાય બીજી બધી જગ્યાએ લીગલી અવેલેબલ છે એટલે એને ઇલિસિટ કહેવાય. ટોબેકો પણ આપણને ખબર છે કે લીગલી અવેલેબલ છે. યુ હેવ ટુ પે વોટ એવર સોર્ટ ઓફ એક્સપેન્સિવ ચાર્જીસ વિલ બી ધેર ઇન્ક્લુડિંગ ટેક્સીસ, બરાબર છે. એની સામે જે બીજા ઇલિસિટ ડ્રગ્સ છે જે લોકોને આપણે ઇલીગલ ડ્રગ્સ કહીએ જે લોકોને વેચવા વર્જિત છે તો એવાના અંદર પ્રિવેલન્સ રેટ કેટલો છે કે 100માંથી 5% લોકો તો એને કન્ટિન્યુ કરશે જ કરશે, બરાબર છે. કે પાસ્ટ મંથના અંદર લીધું હોય એવા લોકો કેટલા છે કે 2.5%. અને જે લોકોનો પ્રોબ્લેમ હોય ડ્રગ યુઝેસથી એવા 0.6% લોકો છે કારણ કે આવા ડ્રગ્સ મેળવવા સરળ હોતા નથી અને એની સાથે સાથે એક્સપેન્સિવ પણ હોય છે અને એની સામે સરકાર દ્વારા જે સજા આપવામાં આવે છે એ સજાના સંદર્ભમાં પણ એમનો ઓછો વપરાશ થાય છે, બરાબર છે. હવે આપણે જોઈશું કે એસ્ટિમેટેડ નંબર્સ કેટલા છે કે જેટલા પણ ડેથ થાય છે પર મિલિયન કે એ પર મિલિયનના અંદર કેટલા પ્રકારના જે લોકો છે એ લોકોને આ એજના અંદર 15 થી 64ના અંદર આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે. મેં જે રેડ કલર લગાવ્યો છે એ આપણા એશિયાનો છે. આફ્રિકા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એશિયા, યુરોપ, ઓશિયાનિયા અને ગ્લોબલ, બરાબર છે. ગ્લોબલ એટલે કે ટોટલ છે. હવે તમે જુઓ કે બીજા બધા દેશના અંદર કે આફ્રિકા એના અંદર આલ્કોહોલનું પ્રિવલન્સ 3.8 થી 12.5% છે કારણ કે આફ્રિકા જે છે એ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશોના અંદર આવી બધી સમસ્યા વધારે હોય, બરાબર છે. જે લોકો મતલબ નંબર ઓફ જેટલા પણ ડ્રગ યુઝર્સ છે એ 22,000 થી 72,000 અંદર છે, બરાબર છે. કે મતલબ ફક્ત 22,000 ને 22,000 અને 72,000 છે. હવે જેટલા પણ લોકોના મૃત્યુ થાય છે 13,000 થી લઈને 41,700 લોકો છે અને આના કારણે મોર્ટાલિટી રેટ તમે જુઓ 22.9 થી 73.5 મોર્ટાલિટી રેટ છે 15 થી 64 વર્ષના લોકો. જેની સામે તમે જુઓ કે એશિયાના અંદર 38,000 થી 1,27,000 જેટલા પણ જે ડ્રગ યુઝર્સ છે એની સામે એમનો પ્રિવલન્સ રેટ છે 1.4 થી 4.6 અને જેટલા પણ લોકો જેનું ડેથ થાય છે એ છે 14,900 થી લઈને 1,33,700, બરાબર છે. એના કારણે આપણો મોર્ટાલિટી રેટ 5.4 થી 48.6 છે. મતલબ જેટલા પણ 100 લોકો આ સબસ્ટન્સ લેતા હશે એમાંથી 5.4 થી 48.6% જે લોકો છે એમનું 15 થી 64 વર્ષની ઉંમરે મૃત્યુ થાય છે. જ્યારે ગ્લોબલ આંકમાં તમે જુઓ તો ગ્લોબલ આંકના અંદર પણ તમને 3.44 થી 6.6 પ્રિવલન્સ રેટ આવા સબસ્ટન્સનો જોવા મળશે. હવે આવા સબસ્ટન્સીસ ભારતમાં પ્રોબ્લેમ કેમ છે? હવે આવા સબસ્ટન્સીસ બીજી જગ્યાએ તો અવેલેબલ સરળતાથી નથી હોતા દારૂ સિવાયના. તો એનું મુખ્ય કારણ એક એ છે કે જેને આપણે ગોલ્ડન ક્રેસેન્ટ કહીએ છીએ અને એકને આપણે ગોલ્ડન ટ્રાયેંગલ કહીએ છીએ. તો ઇન્ડિયા એ એક એવું ઇકોલોજીકલ સિચ્યુએશન છે કે જેના અંદર આપણને ખબર છે કે કૃષિ પ્રધાન દેશ છે, આપણે ત્યાં જંગલો વધારે રહેલા છે. એવી રીતે જ આપણી પાસે બે અલગ એવા એરિયા છે. જો તમે ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બાજુમાંથી જો ભારતને જુઓ તો ભારતનો રાજસ્થાનથી ઉપરના તરફ જ્યાં સ્પેસિફિકલી હિમાચલ પ્રદેશ, પંજાબ અને થોડોક જમ્મુ કાશ્મીરનો પ્રદેશ રહેલો છે એ એરિયા જે છે એને ગોલ્ડન ક્રેસન્ટ એરિયાની અંદર આવે છે, બરાબર છે. બીજી બાજુ તમે જુઓ કે આપણા 7 સિસ્ટર્સ જે સ્ટેટ્સ છે, બરાબર છે, જેના અંદર આપણે ત્રિપુરા, ત્રિપુરા જે છે, નાગાલેન્ડ છે,
બરાબર છે, એ બધા રાજ્યોનો સમાવેશ કરીએ છીએ. વેસ્ટ બેંગોલની બાજુમાં અને બર્મા, થાઈલેન્ડ, લાઓસ ને વિયેતનામની વચ્ચે એક બીજું સેમ જગ્યા છે જેને આપણે ગોલ્ડન ટ્રાયેંગલ કહીએ છીએ. તો આ બંને જે જગ્યા છે, જે આપણું નોર્થ ઇસ્ટ અને આપણું નોર્થ વેસ્ટ, બરાબર છે, આ બંને જગ્યાના અંદર મેઇન શું છે કે આવા સબસ્ટન્સીસ જે છે આવા એ સરળતાથી ઉગી નીકળે છે, કારણ કે એમનું જે કુદરતી વાતાવરણ છે એવી રીતે છે. એટલે આના કારણે શું થાય છે કે જેટલા પણ ઇલિસિટ સબસ્ટન્સીસ છે, સ્પેસિફિકલી કેનાબીસ ને ઓપિટાઇટ્સ, જેને આપણે ઓપિયમ કહીએ છીએ, આ બધા આ બંને ક્ષેત્રોના અંદર વધારે પ્રમાણના અંદર જોવા મળે છે, જેના કારણે ભારતના અંદર આવા ઇલિસિટ સબસ્ટન્સીસ આ ઇકોલોજીકલ સિસ્ટમના કારણે રોડ ઉપર પણ ઉગેલા નીકળેલા જોવા મળે છે અને સરળતાથી ત્યાં ઉગી શકે છે, જ્યારે બીજા બધા રાજ્યોના અંદર આ સમસ્યા બીજા બધા દેશોના અંદર અથવા બીજા બધા રાજ્યોના અંદર ના હોવાનું મેઇન કારણ એ છે. પરંતુ ભારતના અંદર વધારે આવી રીતે ઇલિસિટ ડ્રગ્સ અવેલેબલ હોવાનું કારણ પણ આ ગોલ્ડન ક્રેસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલ છે. એટલે જ્યારે પણ આપણને એક્ઝામમાં પૂછાય અથવા કોઈ આપણને પૂછે કે ગોલ્ડન ક્રેસેન્ટ એ નોર્થ વેસ્ટમાં છે અને ગોલ્ડન ટ્રાયેંગલ જે છે એ નોર્થ ઇસ્ટમાં છે, એ બંને શું છે, એ બંને એવા ઇકોલોજીકલ ડાયવર્સ જગ્યા છે જ્યાં આવા બધા જે સબસ્ટન્સીસ હોય જે કુદરતી રીતે ઉગી નીકળે છે, એના કારણે ફક્ત સબસ્ટન્સીસ નહીં, એની જમીનની ફળદ્રુપતા એવી છે કે જે આવા રિસેપ્ટર્સ હોય એને તરત સ્વીકારે છે અને એની સામે એનું ઉગી નીકળવાનું જે છે એ સરળ બને છે બીજી બધી જગ્યાની કમ્પેરિઝનમાં. બરાબર છે. હવે જેટલા પણ ડ્રગ્સની આપણે વાત કરીએ તો મેજર કયા કયા ડ્રગ્સ છે આપણે એના વિશે વાત કરીશું. બરાબર છે. હવે આપણી જે ભારત દેશના અંદર વધારે પડતા લેવાતા હોય, બરાબર છે, તો જે રીતે આપણને બધાને ખબર છે, સૌથી પહેલું છે આલ્કોહોલ, દારૂ. હવે ગુજરાત, બિહાર અને મણિપુર, આ 3 રાજ્યોના અંદર આલ્કોહોલ બેન છે. એના સિવાયના બધા રાજ્યોના અંદર બધા જે લોકો હોય એની એક ઓપ્ટિમમ એજ નક્કી કરેલી છે, એ એજથી વધારે ઉંમરના લોકો બધા જ આલ્કોહોલનું સેવન કરી શકે અને કોઈ પણ દુકાન કે સ્ટોરે જઈને આલ્કોહોલ જે છે એને પરચેસ કરી શકે છે. આલ્કોહોલને ભારત દેશના લોકોએ ઘણા બધા, જે આ 3 રાજ્યોના અંદર તમે કહી શકો કે ગુજરાતના અંદર સ્પેસિફિકલી આલ્કોહોલના જે યુઝિસ છે એની સાથે સોસાયટલ ટેબુ છે, પરંતુ બીજી બધી જગ્યાએ કેવું છે કે લોકોએ એને પોતાના ખુશીના એક્સપ્રેશન માટે કે પોતાના દુઃખના એક્સપ્રેશન માટે પણ એસોસિએટ કરેલું છે. તો ઘણા વખતે તમે જોશો કે કોઈ પણ મૂવી પણ તમે જુઓ કે કોઈ પણ તમે ચિત્રપટ જુઓ, કોઈ પણ નાટક જુઓ, વેબ સિરીઝ જુઓ, તો એના અંદર જ્યારે કોઈ માણસે ખુશી વ્યક્ત કરવી હોય તો એ આલ્કોહોલ દ્વારા વ્યક્ત કરશે. બરાબર છે. દે વિલ થ્રો ધ પાર્ટી. એવી જ રીતે જ્યારે કોઈ પણ લોકોને દુઃખ વ્યક્ત કરવું છે કે જે લોકો ગમમાં છે, ગમમાંથી બહાર ઉભરી આવવા માટે પણ લોકો એક કોપિંગ મિકેનિઝમ તરીકે, ખોટા કોપિંગ મિકેનિઝમ તરીકે આલ્કોહોલનો ઉપયોગ કરે છે. એટલે આલ્કોહોલનું પ્રચલિતતા જે છે અને સમાજના અંદર એક્સેપ્ટન્સ છે એ વધારે છે બીજા બધા કરતા. હવે એના પછી છે નિકોટિન અને ટોબેકો. બરાબર છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત અને ગુજરાતમાં સ્પેસિફિકલી અને મહારાષ્ટ્રના આસપાસના જે રાજ્યો છે એના અંદર ટોબેકો જે છે એનું પ્રમાણ વધારે છે, કે મતલબ ખેતી પણ ટોબેકોની થાય છે. સરકાર દ્વારા આવી જેટલી પણ ખેતી છે એ ખેતીને કંટ્રોલ કરવામાં આવે છે અને દે વિલ મેક શ્યોર કે જે પણ ટોબેકો બને છે એ ટોબેકોને એ લોકો યોગ્ય સિસ્ટમથી પ્રોસેસ કરીને પછી જ માર્કેટમાં લોકો સુધી પહોંચાડે. પણ ટોબેકોનું જે સેવન છે એ લીગલ છે, મતલબ એના અંદર તમે કોઈને રોકી નહીં શકો. તો ટોબેકો એ કોઈ પણ એક્ટના અંદર એક પર્ટિક્યુલર એવા સબસ્ટન્સ તરીકે કે જેનું કન્ઝમ્પશન વર્જિત હોય એવું આપણે ત્યાં નથી. તો લોકો જે ટોબેકો છે એના અલગ અલગ ફોર્મમાં લેતા હોય છે. લોકો અલગ અલગ, જે લોકો એને ખૈની કે જેના અંદર ટોબેકોની સાથે લોકો ચૂનાને મિશ્રિત કરે અને મિશ્રિત કર્યા પછી લોકો એમના હોઠના નીચેના ભાગે ભરાવશે. અમુક લોકો એને ચ્યુ કરતા હોય. એવી રીતે સેમ વસ્તુ તમને સિગરેટ અથવા બીડીના રૂપમાં પણ અવેલેબલ છે, જેના અંદર લોકો ટોબેકોને લઈને બીડી અથવા સિગરેટના અંદર ફ્લેપ કરીને પીપલ વિલ બી કન્ઝ્યુમિંગ. બરાબર છે. એવી રીતે અમુક દવા હોય એને ડિપ્રેસન્ટ્સ કહીએ, કે જે બેન્ઝોડાયઝોપાઇન છે, બાર્બિચ્યુરેટ્સ છે. તો એવા જે ડ્રગ્સ છે એવા ડ્રગ્સનું પણ લોકો સેવન કરે છે. એની સામે એક બીજા ડ્રગ્સ હોય જેને આપણે સ્ટિમ્યુલન્ટ્સ કહીએ. બરાબર છે. કોકેન છે, એમ્ફેટામાઇન છે. આ બધાથી શું થાય, લોકો પોતાની જાતને સ્ટિમ્યુલેટ કરે, મતલબ લીધા પછી એમને એક અલગ પ્રકારની અનુભૂતિ થાય. મારિજુઆના છે, ઓપિયોઇડ છે, મોર્ફિન, હિરોઇન, મેટાડોન, એવા જ સાયકોડેલિક સબસ્ટન્સીસ હોય જેને આપણે એલએસડી, મેલ્સલાઇન, એસ્કેટીસી એક બધા કહીએ. આ બધા મેજર ડ્રગ્સ છે જે ભારત દેશના અંદર સરળતાથી અવેલેબલ છે, જે ભલે પરમિટેબલ હોય કે ના પરમિટેબલ હોય, પરંતુ લોકો એને લે છે અને લોકો એનો પોતાના એક વ્યસનના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. હવે
આ બધા ડ્રગ્સ તો છે, પરંતુ ભારત સરકારે આ ડ્રગ્સનો સામનો કરવા માટે કયા કયા રીતે એને સિસ્ટમેટિક કર્યા છે, આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ. બરાબર છે કે જ્યારે આપણે વાત કરીએ કે આલ્કોહોલ મતલબ કે દારૂ, ટોબેકો મતલબ તંબાકુ અને કેનાબીસ જેવા વસ્તુની, તો આપણે પહેલી વાર એને જોઈએ છીએ એવું નથી. ભારત દેશના અંદર એ વર્ષોથી છે. કુદરતી રીતે જે સબસ્ટન્સીસ અવેલેબલ હોય માર્કેટમાં, બરાબર છે, કે ટોબેકો હોય તો ટોબેકોના ઝાડ હોય, એનામાંથી લોકોએ જાતે પણ બનાવેલા હશે. બરાબર છે, મતલબ જે બીડી બનાવતા હોય, સિગરેટ બનાવતા હોય, અથવા તમે ગામડામાં જુઓ તો જૂના જમાનાની અંદર એક મોટી ચીલમ લઈને એ લોકો ટોબેકોને ત્યાં ઉપર મૂકીને એને પીતા હોય. એવું તમે જૂના મૂવીઝના અંદર પણ જોઈ શકો છો, અને તમારા આસપાસના ઘરોમાં પણ જોઈ શકો છો કે તમારા ત્યાં અથવા તમારા આસપાસના લોકોમાં આવું કન્ઝમ્પશન ઇટ વોઝ લાઈક એક્સેપ્ટેડ. મતલબ જે સમાજના મૂવી હોય અથવા જે ઘરના કુટુંબના મોટા મેલ લોકો હોય, એ બધા લોકો આનું કન્ઝમ્પશન કરતા હોય. એટલે અહીં જ્યારે પણ આવા કોઈ ડ્રગ્સની બધાની વાત કરીએ છીએ, તો આપણે પહેલાં જોવું પડે કે આપણે કેવી રીતે આપણે આવા ડ્રગ્સ લોકો મેળવે છે, સમાજના અંદર એનું એક્સેપ્ટન્સ કઈ રીતે છે, લોકો આવા જે ડ્રગ્સ લે છે એને એક્સેપ્ટ કરે છે કે નથી કરતા, સમાજનું આના પ્રત્યે વલણ કેવું છે. ધારો કે તમે કોઈ સમાજના અંદર કોઈ ડ્રગનું ડી એડિક્શનનો પ્રોગ્રામ રન કરવા માટે પ્રયત્ન કરો, તો એવા ડી એડિક્શનના પ્રોગ્રામના અંદર કઈ રીતે તમે એનાથી રિઝોલ્વ કરી શકશો, તમારા માટે એ પણ મહત્વનું છે. એટલે આપણે એ ખાસ વસ્તુ એ જોવાની કે આપણે જેટલા પણ અમુક નવા ડ્રગ્સ અવેલેબલ છે, જે મેડિકલ રેમેડીઝ તરીકે વપરાશમાં આવતા હોય, તો જેના અંદર કોકેન અથવા હિરોઈન અથવા બીજા કોઈ દ્રવ્ય હોય, એ કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર તમે સરળતાથી મેળવી શકો નહીં. બરાબર છે. આપણું આર્ટિકલ 47 છે, જે આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનું છે, જેને ડાયરેક્ટ કર્યું છે કોઈ પણ સ્ટેટને કે ટુ રિગાર્ડ ધ રેઝિંગ ઓફ ધ લેવલ ઓફ ન્યુટ્રિશન એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ઇટ્સ પીપલ, okay, and the improvement of public health as among its primary duties, and in particular to endeavor to bring out prohibition of consumption except for medical purposes of intoxicating drug and like drinks and drugs which are injurious to health. જેટલા પણ આવા કોઈ પણ સબસ્ટન્સીસ હોય, જે સબસ્ટન્સીસથી લોકોના સ્વાસ્થ્યને ઇમ્પેક્ટ થતું હોય, તો એ બધાને આપણે શું જોવાનું છે કે આ બધાને માર્કેટમાં આપણે સરળતાથી મૂકી શકીએ નહીં, કારણ કે જો આ માર્કેટમાં સરળતાથી અવેલેબલ હશે તો લોકો આનું કન્ઝમ્પશન કરી શકે છે, લોકો આનો ઉપયોગ કરી શકે છે. એટલે આપણે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આવા બધા સબસ્ટન્સીસ માર્કેટમાં અવેલેબલ ના હોવા જોઈએ. જો કોઈ મેડિકલ રીઝન હોય કે જેના અંદર એની જરૂરિયાત છે, તો જ તમે એને એક્ઝમ્પશન આપીને તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. એવું આપણા આર્ટિકલ 47 ડિફાઇન કર્યું છે. એના મતલબ કે બધા જ સ્ટેટ પાસે પોતપોતાના રાઇટ છે કે તમે તમારા સબસ્ટન્સ જે મળી રહ્યા છે તમારા રાજ્યના અંદર, એ સબસ્ટન્સથી સમાજના લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે, એ નુકસાનને જોઈને એ નુકસાનના આધારે યુ કેન ડિસાઇડ વેધર યુ વોન્ટ ટુ સ્ટોપ ધીસ પર્ટિક્યુલર સોર્ટ ઓફ ડ્રગ ઓર નોટ. જે રીતે હમણાં તમે જુઓ કે 2-3 વર્ષ પહેલા જ બિહારના અંદર આલ્કોહોલ જે છે એને બેન કર્યું. ગુજરાત રાજ્યના અંદર પહેલાથી વર્ષોથી છે. તેનું મેઇન કારણ શું છે કે ગુજરાત રાજ્યના અંદર અમે ડિફાઇન કર્યું છે કે જે લોકોના જીવવાના સ્ટાન્ડર્ડ છે એના ઉપર આની ઇમ્પેક્ટ પડી રહી છે. દેટ ઇઝ ધ મેઇન રીઝન કે આપણે એને કંટ્રોલ કરવું જોઈએ. દેટ્સ વાય સ્ટેટ હેઝ ધેટ્સ ઓન ફ્રીડમ, કે સ્ટેટ વાળા લોકો નક્કી કરી શકે છે કે આપણે કયા સબસ્ટન્સીસને યોગ્ય ગણવું અને કયા સબસ્ટન્સીસને બેન કરવું. એના માટેની ફ્રીડમ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાએ પ્રત્યેક સ્ટેટને આપેલી છે, જેમાંથી ગુજરાત, બિહાર અને મણિપુર રાજ્યોએ એને બેન કર્યા છે. they have decided on their own freedom on the basis of deciding that કે જે સોસાયટીના લોકો છે એનાથી આનાથી વધારે ફાયદો થશે. બરાબર. હવે એવી રીતે અમુક ડ્રગ્સ છે, જે ડ્રગ્સને આપણે આઈડેન્ટિફાય કર્યા છે કે કેવી રીતે આપણે એને સમજી શકીએ. તો એના માટે આપણી પાસે અલગ અલગ 3 યુએન કન્વેન્શન છે. બરાબર છે. એ યુએન કન્વેન્શન્સના આધારે આપણે જેને કહે છે કે સિંગલ કન્વેન્શન ઓફ નાર્કોટિક ડ્રગ્સ, જે 1961ના અંદર આવ્યું. એના પછી આવ્યું કે કન્વેન્શન ઓફ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ, જે 1971માં આવ્યું. અને છેલ્લે જેનો લેટેસ્ટ એક્શન છે, જેને આપણે કહીએ છીએ કે ધ યુએન કન્વેન્શન અગેન્સ્ટ ઇલિસિટ ટ્રાફિકિંગ ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ, જે 1988માં આવ્યું. ઇન્ડિયા એ સાઇન કર્યું અને આ ત્રણેય કન્વેન્શનના અંદર રેટિફાઈડ કરીને એમણે આપણું જે એનડીપીએસ એક્ટ છે, બરાબર છે, કે નાર્કોટિક ડ્રગ્સ
એને સાયકોટ્રોપિક સબસ્ટન્સીસનો એક એક્ટ બનાવ્યો છે. એના અંતર્ગત જેટલા પણ આવા સબસ્ટન્સીસ છે એ બધા સબસ્ટન્સીસને રેગ્યુલેટ કઈ રીતે કરશે, જો કોઈ પણ મેડિકલ પર્પઝ માટે વાપરવામાં આવશે તો કઈ રીતે વાપરવામાં આવશે, બધી જ ઝીણી ઝીણી બાબતોનો એમણે એના અંદર સમાવેશ કરેલો છે. બરાબર. તો આપણે આ ત્રણે ત્રણ જે પર્ટિક્યુલર સેક્શન્સ છે એ સેક્શનના આધારે આપણું એનડીપીએસ એક્ટ જે છે એને ફોર્મ કરવામાં આવેલો છે. હવે જે આપણું કન્વેન્શન ઓફ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ 1971 એક્ટ હતો એના અંદરે આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે 1976ના અંદર એક એક્સપર્ટ કમિટી બનાવી અને એમને કીધું કે ભારત દેશના અંદર જેટલી પણ આવી પ્રોબ્લેમ્સ છે તમે એને એક્ઝામિન કરો અને ડી એડિક્શન માટેના કયા કયા પ્રકારના આપણે ફ્યુચરેટિવ ડાયરેક્શન્સ લેવા જોઈએ એના માટેની ગાઈડલાઇન્સ મંગાવી. બરાબર છે. આ 1976માં બનેલી કમિટીએ 1977ના અંદર પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો. બરાબર છે. અને એમણે કીધું કે આપણે એક પ્લાનિંગ કમિશન બનાવ્યું. જે પ્લાનિંગ કમિશનનું કામ હતું સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ મિનિસ્ટર્સ, જેમણે આ રિપોર્ટને રિવ્યૂ કર્યું 1979ના અંદર અને એમને રિકમેન્ડેશન આપ્યું કે આપણે એમ્ફસાઇઝ આપવું જોઈએ કે કોઈક એપ્રોપ્રિએટ સ્ટ્રેટેજી બનાવીએ. કોઈ પણ જે સબસ્ટન્સીસ લોકો લે છે તો એ સબસ્ટન્સીસને લોકોને લેતા બંધ કરવા માટે એમને મોટિવેટ કઈ રીતે કરી શકાય. તમે કોઈ પણ પ્રકારનું સબસ્ટન્સ લો એના માટે તમને કોઈ પણ લોકો મોટિવેટ નથી કરી રહ્યા, છતાં પણ તમે કેમ એને લઈ રહ્યા છો. જો આપણે એને સમજી જઈશું તો આપણે આ વસ્તુને એકદમ એપ્રોપ્રિએટલી આઈડેન્ટિફાઈ કરીને એનું રિઝોલ્યુશન કરી શકીશું. એટલે આ રિપોર્ટના રિવ્યૂ કર્યા પછી પ્લાનિંગ કમિશને એવું કીધું કે we should have some sort of appropriate mechanism which should be local in nature. કે સમાજના લોકોને સમજીને આપણે એના આધારે આપણે રિઝોલ્યુશન લાવીશું તો આપણને કદાચ વધારે ફાયદો થશે અને આપણને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી શકશે. તો એના માટે એમણે કીધું કે આપણે આ દિશાના અંદર કામ કરવું છે. હવે ડ્રગ ડી એડિક્શન જે પ્રોગ્રામ્સ છે એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરમાં સ્ટાર્ટ કર્યા 1985 થી 1986 સુધી. બરાબર છે. અને આ જ સ્કીમને એમને 1994માં રિવાઇઝ કરી અને અગેન થોડાક ચેન્જીસ સાથે 1999ના અંદર એને એસ્ટાબ્લિશ કરી. બરાબર છે. હવે આ સ્કીમનો મેઇન સ્કોપ શું હતો કે આપણે જેટલા પણ સ્ટેટ ગવર્મેન્ટ અવેલેબલ છે કે જે યુનિયન ટેરિટરી અવેલેબલ છે આપણે એમના અંદર અલગ અલગ સેન્ટર્સ બનાવીએ. જે બધા સેન્ટર્સ ડી એડિક્શન સેન્ટર્સ બનશે, જે આપણે મેડિકલ કોલેજ કે ડિસ્ટ્રિક્ટ લેવલની જે હોસ્પિટલ ચાલતી હોય એના આપણે સેન્ટર તરીકે ઇનિશિયલી આઈડેન્ટિફાઈ કરીને આવા બધા પ્રોગ્રામ્સને રન કરી શકીએ, જેનાથી આપણે જે પણ ડી એડિક્શનના પેશન્ટ્સ હોય એમને ડાયરેક્ટ રીતે મદદ કરી શકીએ. હવે આ મદદ કઈ રીતે થશે અને આ મદદ માટેના જેટલા પણ પ્રોસ્પેક્ટિવ છે એ એક સાયકોલોજીસ્ટ તરીકે તમે ક્યાં ક્યાં પોતાનો રોલ અદા કરી શકશો, આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે આ એક્ટિવિટીઝના અંદર આપણે લોકોનો ડ્રગ યુઝને ઘટાડવા માટે કઈ કઈ વસ્તુ કરી શકીએ. બરાબર છે. તો એના અંદર એમણે બે વસ્તુ કીધી. એક છે જેને કહેવાય સપ્લાય રિડક્શન અને બીજું છે એને કહેવાય ડિમાન્ડ રિડક્શન. બરાબર છે. સપ્લાય રિડક્શનનું મેઇન કામ શું હોય કે જે જગ્યાથી ડ્રગ્સ મળતા હોય બરાબર છે એ જગ્યાને બંધ કરી દેવાની. તો એના માટે એમણે શું કર્યું કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને કીધું કે તમારું એક ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ છે એને નોડલ એજન્સી બનાવી અને કીધું કે જે જગ્યાએ લોકો આવા ઇલિસિટ ડ્રગ્સ વેચતા હોય તો હોમ મિનિસ્ટ્રીની સાથે રેવન્યુ વિભાગ જશે અને એ જગ્યાથી જે પણ મુદ્દામાલ હશે એને જપ્ત કરશે. જે પણ માણસ આવા અયોગ્ય પ્રકારના ડ્રગ્સ વેચતું હશે એ માણસોને આપણા તરફથી હોમ મિનિસ્ટ્રીથી પનિશમેન્ટ મળશે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ એને જેટલા પણ પૈસા કે જે પણ મની કલેક્ટ કરી હોય એ બધાને કલેક્ટ કરીને એને યોગ્ય દિશાના અંદર સમાજના વિકાસમાં ફાળવશે. બરાબર છે. બીજું હોય એને આપણે કહીએ ડિમાન્ડ રિડક્શન. ડિમાન્ડ રિડક્શનનું મેઇન કામ શું છે કે લોકોના અંદર અવેરનેસનો ફેલાવો કરવો, ટ્રીટમેન્ટનો ફેલાવો કરવો. જે આપણા રિહેબિલિટેશનના મોડ્યુલ અવેલેબલ છે એ રિહેબિલિટેશનના મોડ્યુલનો ફેલાવો કરીને લોકોને સમજાવવાના કે તમે આ જે સેવન કરી રહ્યા છો ડ્રગ્સનું એ તમારા માટે કેટલું નુકસાનકારક છે અને તમે આમાંથી બહાર આવવા માંગતા હોય તો તમે આમાંથી કઈ રીતે બહાર આવી શકશો. બરાબર છે. એને આપણે ડિમાન્ડ રિડક્શન કહીએ. હવે આ જે એજન્સી છે કે આ બધું કરશે કોણ, તો જે આપણું પહેલું સપ્લાય રિડક્શન, સપ્લાય ઘટાડવાનું સબસ્ટન્સનું મેઇન કામ કોને આપ્યું? હોમ મિનિસ્ટ્રીને. અને રેવન્યુને એના સાથે સાથે નોડલ એજન્સી બનાવી. જ્યારે ડિમાન્ડ રિડક્શન માટે લોકોમાં અવેરનેસ ફેલાવવાનું, ટ્રીટમેન્ટ માટે, રિહેબિલિટેશન માટે આવા લોકોના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એટલે કે સમાજ સુરક્ષા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સરકારે કીધું કે આ તમે સાથે મળીને કામ કરશો, કારણ કે એક આ આરોગ્યને લગતું કામ છે જ છે, પરંતુ સમાજના અંદર રહેલી તકલીફોમાંથી એમને જડમૂળથી બહાર કાઢવાનું કામ છે. એટલે આ બંને એજન્સીને સાથે કામ કરવા માટે આઈડેન્ટિફાઈ કરવામાં આવે. હવે
બંને મિનિસ્ટ્રીનું કામ શું છે આપણે એને સમજીએ. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરનું મેઇન કામ શું છે કે ટ્રીટમેન્ટ સર્વિસીસ આપવી. જેટલા પણ એડિક્ટ લોકો હોય એ લોકોને ક્લિનિકલ ટ્રીટમેન્ટ આપવાનું કામ આપણું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું છે. એની સામે જે આપણી સમાજ સુરક્ષા અને એમ્પાવરમેન્ટ વિભાગ છે, એટલે કે આપણું મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ, એનું કામ શું છે કે જે લોકોના અંદર અવેરનેસ પહોંચાડવાની, કાઉન્સેલિંગ કરવાનું, રિહેબિલિટેશનના યોગ્ય મોડલ્સને ડેવલપ કરવાના, આ જે પણ બધા જ કામ છે, આ બધા જ કામ સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ આપવામાં આવે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ શું કીધું કે જેટલા પણ લોકો આ બધું કામ કરશે એને એક લાર્જલી મોટી ગ્રાન્ટ આપવામાં આવશે અને એ ગ્રાન્ટથી તમે કંઈક વસ્તુ કન્સ્ટ્રક્ટ કરી શકો, બિલ્ડિંગ બનાવી શકો, રિફર્બિશમેન્ટ કરી શકશો, બધું કરી શકશો. અને એમાંથી ઘણા બધા લોકોએ ગ્રાન્ટ લીધી, બરાબર છે, પણ અમુક સેન્ટર્સે જ ગ્રાન્ટ મળી, જેમાંથી 43 એવા સેન્ટર છે જે નોર્થ ઇસ્ટ સ્ટેટ્સના બાદ કરતા, બરાબર છે, જે લોકોએ આ ગ્રાન્ટ લીધી છે અને આના આધારે એ લોકોનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આલ્કોહોલ સબસ્ટન્સની આપણે વાત કરીએ તો કઈ કઈ સ્કીમ્સ અવેલેબલ છે કે જેના અંદર આપણે આલ્કોહોલનું પ્રિવેન્શન કરી શકીએ અને આવા સબસ્ટન્સ એબ્યુઝને ટાળી શકીએ, બરાબર છે. અગેન સમાજ સુરક્ષા અને અધિકારીતા જે વિભાગ છે એમના દ્વારા આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, બરાબર છે. જેટલી પણ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ હોય કે જે પણ એનજીઓ હોય, જે આ બધી વસ્તુઓને ડિલિવર કરવા માટે નોર્મલ લોકો માટેની રિસ્પોન્સિબિલિટી લેશે, તો મિનિસ્ટરે કીધું કે જેટલા પણ ખર્ચો થતો હશે એના 90% પ્રિસ્ક્રાઇબ ગ્રાન્ટ સરકાર તરફથી આપવામાં આવશે. દે હેવ ધેટ રૂલ્સ રેગ્યુલેશન, બરાબર છે, કે કઈ રીતે કેટલા પ્રમાણમાં ગ્રાન્ટ મળશે, કઈ કઈ જગ્યાએ તમે કેટલા પ્રકારનો ખર્ચો કરી શકો. તો કોઈ પણ એનજીઓ જો આ કામ કરવા માટે પોતે રિસ્પોન્સિબિલિટી લેવા માટે તૈયાર થશે તો સરકાર દ્વારા જેટલા પણ ખર્ચ થાય છે, ધારો કે 100 રૂપિયા ખર્ચ થશે તો 100માંથી 90 રૂપિયા જે છે એ સરકાર દ્વારા આપવામાં આવશે અને બાકીના જે 10% છે એ જે તે સંસ્થાને બેર કરવા પડશે. જ્યારે આપણને ખબર છે કે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સના અંદર આ થોડું મુશ્કેલ હોય છે, બરાબર છે, સિક્કિમ અને જમ્મુ અને કાશ્મીર, આ જે જગ્યાઓ છે, આ જગ્યાના અંદર સરકારે થોડું કીધું કે આપણે 90%ની 95% સુધી અસિસ્ટન્સ આપશું, કારણ કે આવા બધા રાજ્યોના અંદર આવી બધી સવલતો ઊભી કરવાનું કામ જે છે એ થોડુંક ટફ હોય છે, જેના કારણે બીજા બધા રાજ્યોના અંદર 90% જે પ્રિસ્ક્રાઇબ ગ્રાન્ટ જે છે સરકાર દ્વારા આપવામાં આવશે, જ્યારે આપણા 7 નોર્થ સિસ્ટર્સ, બરાબર છે, સિક્કિમ અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય, આના માટે ટોટલ 95%નો ટોટલ એક્સપેન્ડિચર જે છે એ સરકાર દ્વારા આપવામાં આવશે, બરાબર છે. હવે આ જેટલા પણ બેલેન્સ છે એ બધું એક અપ્રુવડ એક્સપેન્ડિચર સિસ્ટમ છે, એના દ્વારા બ્લોન કરવામાં આવે, એટલે તમે તમારી પોતાના રિસોર્સિસનો વપરાશ કરી શકો, તમે પોતાના એનજીઓ દ્વારા આનો વપરાશ કરી શકો, પરંતુ સરકાર એનું એક્ઝામિનેશન કરે, એક્ઝામિનેશન કર્યા પછી ઇફ દે વિલ આઈડેન્ટિફાઈ યુ પ્રોપરલી કે તમે બધી જ વસ્તુનું યોગ્ય રીતે પાલન કરીને તમે યોગ્ય રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છો, તો પછી સરકાર દ્વારા આપને જે છે એ ગ્રાન્ટ અપ્રૂવ કરવામાં આવે, બરાબર છે. સરકારે એક એક્સપેન્ડિચરનું પોતાનું એક બજેટ અલગથી ફાળવેલું હોય, જો તમે એનાથી વધારે પડતું બજેટ ફાળવશો તો સરકાર દ્વારા એને મંજૂર કરવામાં આવશે નહીં. એ બધી પ્રકારના જેટલા પણ બજેટ છે એ બજેટની એક અલગ પ્રકારની પરમિશન છે, એ પરમિશનના અધ્યયન રહીને આપણે એને ફોલો કરવાની છે, બરાબર. હવે જેટલા પણ આપણે આ દારૂ અથવા કોઈ પણ સબસ્ટન્સને છોડવાની વાત કરીએ છીએ તો એનું એમનો ઓબ્જેક્ટિવ શું છે આપણે એને જોવાનું. પહેલું મેઇન કામ શું છે કે ભાઈ લોકોના અંદર આપણે અવેરનેસ પહોંચાડીએ કે જેટલા પણ આવા ઇલિસિટેડ ડ્રગ્સ છે, જે પણ આવા ખોટા સબસ્ટન્સીસ છે જ્યાંથી લોકોને નુકસાન થઈ રહ્યું છે, એના અંદર દારૂ પણ આવી ગયું, બીજા સબસ્ટન્સ પણ આવી ગયું, તો લોકોને પોતાને કઈ તકલીફ થઈ રહી છે આપણે એને સમજાવવી જોઈએ, એના ફેમિલી મેમ્બરને કઈ રીતે તકલીફ થાય છે, અને એઝ અ સોસાયટી તમે આ ડ્રગ્સ લઈને સોસાયટીને કઈ રીતે હાર્મ કરી રહ્યા છો એ આપણે લાર્જર પિક્ચરના અંદર લોકોને સમજાવવું પડશે, જેનાથી શું થશે, લોકોના અંદર વધારે પડતી અવેરનેસ આવશે એન્ડ પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ કે આ જે કરી રહ્યા છે તે ખોટું છે અથવા એનાથી એમને વધારે મોટા પડતા પાયે નુકસાન જવાના ચાન્સીસ વધારશે, બરાબર છે. હવે જ્યારે આપણે અવેરનેસ ફેલાવતા હોય તો આપણે મેઇન વસ્તુ શું કરવાની હોય કે જે પણ અવેરનેસના પ્રોગ્રામ બનાવીએ, જે પણ આપણે કોઈ મોડલ બનાવીએ કોઈ પણ પ્રિવેન્શનનું, કે આપણે આ વસ્તુને અટકાવી કેવી રીતે શકીએ અને ફર્ધરમોર કેવી રીતે લઈ જઈ શકીએ, તો એનું મેઇન કામ શું છે કે આપણે કલ્ચરના સ્પેસિફિક મોડલ બનાવવા પડે. ગુજરાતના અંદર જે વસ્તુ ચાલતી હોય એ ગુજરાત સિવાયના બીજા રાજ્યોના અંદર ચાલે જ એવું શક્ય નથી. બધા જ રાજ્યો અલગ અલગ છે, રાજ્યના લોકો અલગ અલગ છે અને રાજ્યના લોકોના વિચારસરણી જે છે એ પણ અલગ અલગ છે, બરાબર છે. તો અહીંયા આપણે શું કામ કરવાનું છે કે જે પણ પેશન્ટ્સ હોય એ પેશન્ટના ડ્રગ્સ લેવા માટેના કારણો પણ અલગ અલગ જવાબદાર હોય.
તો તમે જ્યારે આવા પેશન્ટ્સની આઈડેન્ટિફાઈ કરવાની, ટ્રીટમેન્ટ કરવાની, રિહેબિલિટેટ કરવાની કોઈ પણ ટેકનિકને ડેવલપ કરતા હોય તો તમારે એક યોગ્ય કલ્ચર સ્પેસિફિક મોડલ ડેવલપ કરવા જરૂરી છે. એટલે સરકાર દ્વારા જે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એના અંદર તમે કલ્ચર સ્પેસિફિક મોડલ્સ બનાવો, એના ઉપર સરકાર દ્વારા તમને એમ્ફસાઇઝ કરવામાં આવે છે. ફોર્સ તો નહીં કહી શકો, એટલે કે સરકાર દ્વારા એવી ઈચ્છા રાખવામાં આવે છે કે તમે આવું કરો જેનાથી તમે સમાજના લોકોને વધારે વ્યવસ્થિત રીતે સમજી શકો અને એની જે પણ પ્રોબ્લેમ્સ હોય એ પ્રોબ્લેમનું સરખી યોગ્ય રીતે રિઝોલ્યુશન લઈ શકો. બરાબર છે. હવે મેઇન શું છે કે ત્રીજું જે છે આપણે જેને કહીએ કે આ જે ઇવોલ્વમેન્ટ થાય છે કે આપણે જે બધી રેન્જને ટાર્ગેટ કરવાની છે એ કોમ્યુનિટી બેઝ સર્વિસીસ હોય. તો જો કોઈ કોમ્યુનિટીનું આવું કોઈ સરસ સેન્ટર હોય જે સેન્ટર આ રીતે લોકોને આઈડેન્ટિફાઈ કરીને મોટિવેટ કરતું હોય અને આ લોકોને આવા સબસ્ટન્સીસથી દૂર જવા માટે જો કોઈ કાઉન્સેલિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરતું હોય અને સબસ્ટન્સ લીધા પછી જો એ લોકોને રિયલાઇઝ થાય કે એમણે ખોટું કર્યું છે તો આ જે સબસ્ટન્સીસ હોય એને છોડવા માટે એમને એડમિટ કરીને એમની આફ્ટર કેરના જો રિહેબિલિટેશન મોડ્યુલ કોઈ કોમ્યુનિટી બેઝ સર્વિસીસ પ્રોવાઈડ કરતું હોય તો આપણે એમને પણ પ્રથમ ચાન્સ આપવો જોઈએ, કારણ કે દે આર ઓલરેડી બેઝડ ઓન કોમ્યુનિટી. કારણ કે કોમ્યુનિટી બેઝ જે સર્વિસીસ હશે એનું આઉટકમ વધારે સારું હશે. ચોથું છે કે જેના અંદર આપણે શું કરીએ છીએ કે કોમ્યુનિટી પાર્ટિસિપેશન ને પબ્લિક કોઓપરેશન જોવાનું છે. કે અહીંયા આપણે શું કરવાનું છે કે ફક્ત મેં લોકોને કહી દીધું, લોકોએ એને સાંભળી લીધું એવું નથી. અહીં મારું કામ શું છે કે જેટલા પણ આપણા સમાજના લોકો છે એ લોકો આના અંદર કઈ રીતે આગળ આવશે અને લોકો કેવી રીતે કોઓપરેટ કરશે. ધારો કે મારા કોઈ એક અંકલ છે, જે અંકલ આવા પ્રકારનું વ્યસન કરતા હોય તો મારે શું કરવાનું છે, મારે મારા આ અંકલને મોટિવેટ કરવાના છે અથવા મારા આસપાસના લોકોને મોટિવેટ કરવાના છે અથવા એ લોકોને આવા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોઈ ડી એડિક્શન સેન્ટર, સિવિલ હોસ્પિટલ, આવી કોઈ પણ હોસ્પિટલની હું સબ્જેક્ટ એક્સપર્ટ પાસે લઈ જઈશ અને એના પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરીશ. જે રીતે સામાન્ય લોકો સ્ટિગ્મા રાખે છે આ બધા સ્ટિગ્માથી આપણે દૂર ઉઠવાનું છે. તો જ કોમ્યુનિટીનું પાર્ટિસિપેશન વધશે અને પબ્લિકનું કોઓપરેશન વધશે. હવે ડિફરન્ટ મોડલ્સ અવેલેબલ છે, બરાબર છે, કે જેને આપણે કહી શકીએ કે લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી જે હોય કે જેના કલ્ચરલી અને લિંગ્વિસ્ટિક ડાયવર્સ લોકોનું પોપ્યુલેશન હોય તો એના માટે હુઈ એટલે 2014ના અંદર એક મોડલ આપ્યું કે તમારે જે પણ કામ કરવાનું હોય એના અંદર તમારે શું કરવાનું હોય કે જે એક્ઝિસ્ટિંગ એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હોય એની સાથે યુઝ કરવાનું. એવું નહીં કે તમે એક નવું મોડલ બનાવી દેશો. કોઈ એક ઓલરેડી મોડલ અવેલેબલ છે જે આવી રીતે એવિડન્સ બેઝ પ્રેક્ટિસ કરી રહ્યા છે, બરાબર છે, એના અંદર તમારે શું કરવાનું છે કે કલ્ચરલ એલિમેન્ટ્સ જે છે એ ઓલરેડી અંદર ઇન્ક્લુડેડ હશે તો એ તમને વધારે ફાયદો કરશે. બરાબર છે. કે આપણે અહીંયા શું કરવાનું છે કે મેઇન ખાલી ડિસએડવાન્ટેજ શું હોઈ શકે છે કે સ્પેસિફિક કલ્ચરના એલિમેન્ટ્સ કદાચ ક્લિનિશિયન એડોપ્ટ કરે એમાં થોડી મુશ્કેલ થાય. બરાબર છે. કે જો બધા જ લોકો અલગ અલગ હોય તો સાથે મોડલ કામ ના કરે. બધા જ લોકોની વિચારસરણી એક જ એવી હોય તો જે મોડલ મળે છે એ મોડલથી આપણને ઇમ્પેક્ટ વધારે વ્યવસ્થિત અને સારી રીતે થઈ શકે છે. પરંતુ જો બધા જ ગ્રુપના લોકોનું વિચારસરણી અલગ અલગ હોય તો એની સામે આપણે શું કરી શકીએ છીએ, એની સામે આપણે યોગ્ય એવું રિઝલ્ટ નથી લઈ શકતા. બરાબર છે. હવે આપણે શું કરવું છે કે આના માટે કે કોઈ પણ મોડલ બનાવવા માટે આપણે કલ્ચરના વધારે વ્યવસ્થિત સમજીએ. જે પણ લિટરેચર અવેલેબલ હોય અથવા જે પણ જે આપણા સમાજની સામે લોકો હોય એ લોકો આ સમાજને કઈ રીતે જુએ છે, સમાજના અંદર ડ્રગનું વ્યસન કેવી રીતે થાય છે. ધારો કે તમે હજુ પણ જુઓ કે ગુજરાતના અમુક ગામડાના અંદર જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એ લોકો કસુંબો પીવો અથવા તો એક નાનું એવું જે સબસ્ટન્સ જેને તમે એમ કહો કે જેના અંદર એ લોકો એને ગાંજો પીવાનું કે એવી રીતે શું કરશે એ લોકો પોતે મૌન કરે કે મતલબ પોતાનું દુઃખ વ્યક્ત કરે. બરાબર છે. એ હશીશ અથવા ગાંજો લઈને અને દ્વારા શું થાય કે જે પોતાનું મેન્ટલ સફરિંગ છે એ મેન્ટલ સફરિંગથી રિલેક્સ થાય એવું આ લોકો કરતા હોય. એટલે હવે આવી સ્થિતિના અંદર તમે જ્યારે આવા સમાજના અંદર લોકોને આ પ્રોબ્લેમથી રિઝોલ્વ કરવા માટે તમે જ્યારે શીખવાડો ત્યારે તમારે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે જો તમે સમાજના આ પાસાઓનો યોગ્ય અભ્યાસ નહીં કર્યો હોય તો તમે એમાંથી એમને બહાર લાવવા માટે કદાચ યોગ્ય પ્રયત્ન નહીં કરી શકો. બરાબર છે. ઘણા બધા મોડલ્સ અવેલેબલ છે જે સારા એવા સપોર્ટ સિસ્ટમની વાત કરતા હોય, પરંતુ જ્યારે આપણે નવા મોડલની વાત કરીએ તો આપણે જોવું પડે કે સામેવાળા વ્યક્તિ ક્યાંથી આવ્યો છે. જે તમે તમને કીધું કે ગામડાના અંદર કોઈ વ્યક્તિ ગુજરી જાય તો કસુંબો લો એવી રીતે એમને કોઈ સબસ્ટન્સ આપવામાં આવતો તો લોકો શું કરે કે સામેવાળો જે વ્યક્તિ ગુજરી ગયો છે એની રિસ્પેક્ટના અંદર અથવા સામેવાળા વ્યક્તિ જે મારા વડીલ છે જે મને આપી રહ્યા છે મારે એમને આદર તરીકે હું લઈ રહ્યો છું. પરંતુ તમારે જે પેશન્ટ છે એ પેશન્ટ તો શહેરથી છે
એટલે તમારે શું કરવું પડે કે ડેમોગ્રાફિક જે ડિટેલ હોય એ ડિટેલનો ગહન અભ્યાસ કરવાનો અને કલ્ચરલ જે નોલેજ હોય એનો બી એકદમ યોગ્ય અભ્યાસ કરવો જરૂરી છે. જો નહીં કરો તો તમારા માટે એક આ પોસિબલ ડિસએડવાન્ટેજ સાબિત થશે. બરાબર છે. હવે એની સામે બીજી એક સ્ટ્રેટેજી જેને આપણે કહીએ કે ઇમ્પેરિકલ સપોર્ટ સ્કિલ બેઝ ટ્રેનિંગના અંદર શું કરવાનું કે પ્રોસેસને સમજીએ અને કલ્ચરલ કોમ્પિટન્સીનું એક મોડલ બનાવવાનું, જેના અંદર ઘણા બધા સારા મોડલ્સ ઓલરેડી અવેલેબલ છે, પરંતુ તમારી પાસે ટ્રેનિંગ માટેનું પ્રોપર મોડલ હોવું જોઈએ. કારણ કે ઘણી બધી વખતે આપણને ખબર છે કે આપણે આ વ્યસન છોડવાનું છે, પરંતુ આ વ્યસનને છોડવા માટે કઈ પ્રકારની સ્પેસિફિક રિગ્રેસ ટ્રેનિંગ જોઈએ છે, એ રિગ્રેસ ટ્રેનિંગ વિશેની ઉલ્લેખ જે છે એ આ બધી બાબતોના અંદર થતો હોતો નથી. બરાબર છે. હવે લાસ્ટ છે આપણું છે એ જેને આપણે કહે છે કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક ટ્રીટમેન્ટ ટુ મેચ ધ ક્લાયન્ટ ઓર કેલ પોપ્યુલેશન. મતલબ કે જે ક્લાયન્ટ હોય અથવા કલ્ચર સ્પેસિફિક જે પોપ્યુલેશન હોય એને મેચ કરવા માટે તમે શું કરી શકો? સૌથી શ્રેષ્ઠ રસ્તો તમારી પાસે છે, એ શ્રેષ્ઠ રસ્તાના અંદર તમે એવું ઇન્ડિવિજ્યુઅલ મોડલ બનાવો. હવે આના અંદર શું મેઇન ફાયદો થાય કે તમારી પાસે બહુ ફ્લેક્સિબિલિટી હોય, તમે માણસને વધારે વ્યવસ્થિત સમજી શકીને માણસ સમાનને જે રીતે જોઈ રહ્યો છે એ રીતે તમે તમારું જે છે મોડલ જે છે તમે એ મોડલને ક્રિએટ કરી શકો છો. હવે એની સામે બીજું શું વસ્તુ છે કે તમારે આના અંદર કન્સિસ્ટન્સી વધારે જરૂરી છે અને કરંટ કઈ રીતે પ્રેક્ટિસ થઈ રહી છે આપણા માટે વધારે સમજવા માટે એ જરૂરી આસ્પેક્ટ છે. હવે એના સિવાય બીજું શું છે કે બહુ બધા એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ મોડલ અવેલેબલ છે જે તમને ઓલરેડી ફેસિલિટેટ કરી શકે છે. એટલે આપણે આના માટે એક નવું કોઈ મોડલ બનાવવાની જરૂર નથી. જે મોડલ તમારી સામે અવેલેબલ હોય એના અંદર તમે જોઈ શકો છો. બરાબર છે. હવે ઘણી બધી વખતે સૌથી વધારે લોકો પ્રોબ્લેમ શું કરે છે, જેને તમે પોસિબલ ડિસએડવાન્ટેજ કહી શકો આ જે કેલ પોપ્યુલેશન સ્ટ્રેટેજી જે આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેટેજી યુઝ કરીએ છીએ એના માટે, કે આ બધા જ જે મોડલ્સ છે એની અંદર ઘણી વખતે લોકો સ્ટ્રક્ચર બનાવતા નથી ને અમુક કન્સેપ્ચ્યુઅલ મોડલ આપીને એના પર એમ્ફસાઇઝ કરે કે યુ શુડ ડુ ધેટ, યુ શુડ ડુ ધીસ. હવે એના અંદર શું થાય કે સૌથી વધારે તમારી સામે જે પ્રોબ્લેમ આવશે એ પ્રોબ્લેમ એ છે કે આ બધી વસ્તુ અનસ્ટ્રક્ચર્ડ છે. બરાબર છે. હવે તમારે જોવાનું કે આવા ટ્રીટમેન્ટના અંદર કઈ કઈ જગ્યાએ એવિડન્સીસ મળેલા છે, એ બી ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં અલગ હોય. તમારું આલ્કોહોલ પીવાનું કારણ કદાચ રિલેશનશિપના અંદર બ્રેકઅપ હોઈ શકે છે, સામે બીજા વ્યક્તિનું આવું આલ્કોહોલ પીવાનું કારણ એની ઈચ્છા વિરુદ્ધ એના મમ્મી પપ્પા લગ્ન કરાવે છે એ હોઈ શકે છે. એટલે અહીંયા બંને પરિસ્થિતિ અલગ અલગ છે. બંને વ્યસન તો કરી રહ્યા છે, બંને સેમ પ્રકારનું આલ્કોહોલ પી રહ્યા છે, બંનેની આલ્કોહોલ પીવાની માત્રા પણ સેમ છે, પરંતુ તમામ બહાર કાઢવા માટેની મારી યોગ્ય સ્ટ્રેટેજી હોવી જોઈએ, જે સ્ટ્રેટેજી અહીંયા યોગ્ય નથી. સો વી શુડ નો વોટ ઇઝ એક્ઝેક્ટ પ્રોબ્લેમ. ખાલી મોડલ જોઈ લેવાનું, ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક તરીકે અપ્રોચ કરવો એ જરૂરી નથી. ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અપ્રોચ માટે આપણી પાસે ગહન અભ્યાસ જે છે એ વધારે જરૂરી છે. બરાબર છે. હવે બીજી કઈ સ્કીમ્સ જે છે જેના અંદર આપણે કીધું કે આપણે સેલ્ફ હેલ્પ એન્ડિવર્સ બનાવવા જોઈએ, કે લોકોને એવું કહેવું જોઈએ કે તમે પોતાની જાતને કઈ રીતે રોકશો. ધારો કે હું રોજ સબસ્ટન્સ લઉં છું, હું રોજ આલ્કોહોલ પીવું છું, તો હું મારી જાતના આલ્કોહોલ પીવા માટે કઈ રીતે રોકી શકીશ? તો એના માટે મારી પાસે મોડલ્સ કયા કયા અવેલેબલ છે, હું આ પ્રોબ્લેમમાંથી કઈ રીતે પોતાની જાતને બહાર કાઢીશ. એના માટે કલેક્ટિવ ઇનિશિયેટિવ હોવો જોઈએ, કે જેના અંદર હું તમારી સામે કોઈ પોસ્ટર્સ મૂકતો રહીશ, તમારી સામે એવા મોટિવેટિંગ કોટ મૂકતો રહીશ, તમારી સામે એવી વસ્તુ લાઈફમાં લેતો રહીશ કે જેનાથી તમને તમારા જીવનનું ઇમ્પોર્ટન્સ દેખાય અને આ સબસ્ટન્સથી નુકસાન કેટલું થાય છે એ દેખાય. તો તમે એના માટેની સૌથી બેસ્ટ વસ્તુ જુઓ કે જે પણ સબસ્ટન્સ છે, સ્પેસિફિકલી તમાકુ, તો તમાકુના ઉપર બધાના ઉપર એક ફોટો લગાવેલો હશે ને અંદર લખેલો છે કે તમાકુના સેવનથી કેન્સર થાય છે. તો જે લોકો પોતાના જીવનમાં પોતાનો જેના જે વહાલો છે, જે લોકો પોતે આ વ્યસન કરીને કેન્સર તરફ જવા નથી માંગતા, they will be motivated enough to stop it. કે ના, મારે આ ના લેવું જોઈએ, કારણ કે આ લેવાથી ફોટામાં દર્શાવેલ જે માણસ છે એ માણસને જે રીતે કેન્સર થયું છે તે કેન્સર મને પણ થશે. તો આ એક ઇનિશિયેટિવ છે જેને સરકારે મેન્ડેટરી બનાવ્યું કે ધોઝ હુએવર આર સેલિંગ ધ ટોબેકોઝ એમને એમના પોસ્ટર ઉપર આ બધી વસ્તુ જે છે એ લગાવેલી હોવી જોઈએ. બરાબર છે. હવે જે આવી વોલન્ટરી એજન્સી હોય, એનજીઓ જે આના માટે કામ કરતી હોય, એના અને સરકારની વચ્ચે આપણે લિંક બનાવવી જોઈએ. ત્યાંથી શું થાય છે કે જે એડિક્શનના લોકો છે એ ભારત સરકાર દ્વારા સુધી પહોંચી શકે અને ભારત સરકાર દ્વારા જેટલી પણ મદદ થઈ શકે છે એ મદદ એમને ડાયરેક્ટ મળી શકે. જે ઘણી વખતે વોલન્ટરી આ બધા જે એનજીઓસ હોય છે એ એમને પહોંચાડવામાં નિષ્ફળ નીવડે છે, કારણ કે એમની પાસે એટલા રિસોર્સિસ નથી હોતા, અથવા તો દેટ ઇઝ ટફ ફોર ધેમ. બરાબર છે. જ્યારે સરકાર પાસે આના માટેના બધા જ રિસોર્સિસ અવેલેબલ હોય. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે કે જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ હોય, જે એનજીઓ હોય, જે આના અંદર પ્રિવેન્શન કે એડિક્શન માટેના રિહેબિલિટેશન માટે કામ કરતા હોય, સરકાર એમને મદદ કરશે. આપણે શું કીધું કે જે 7 સિસ્ટર્સ છે, સિક્કમ છે,
અને જમ્મુ કાશ્મીરમાં 95% 100માંથી, અને એના સિવાયના બધા જ રાજ્યોના અંદર 100માંથી જે તમને 90% સુધીની જે ગ્રાન્ટ છે એ સરકાર દ્વારા આપવામાં આવી શકે છે. આ મેઇન સ્કીમ છે આલ્કોહોલ પ્રિવેન્શન માટે. બરાબર છે. હવે લીગલ એન્ટાઇટલ્સ શું છે કે જે લોકોને અસિસ્ટન્સ મળશે કે તમે કોઈ એનજીઓ ખોલ્યું તો તમે કોઈ પણ એનજીઓમાં કામ કરો છો અથવા તમે કોઈ સરકારી બોડીના અંદર કામ કરો છો, તો એના માટેના મિનિમમ નોર્મ્સ કેટલા છે કે જ્યારે તમને સરકાર દ્વારા અસિસ્ટન્સ મળશે, આપણે એની વાત કરીશું. બરાબર છે કે કોઈ એક સોસાયટી રજીસ્ટર હોવી જોઈએ. 1860 આપણું જે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ છે એના અંતર્ગત. બરાબર છે. તમે સ્ટેટ ગવર્મેન્ટ, યુનિયન ટેરિટરી અથવા સ્ટેટ ઓફ લો રેગાર્ડિંગ કોઈ પણ એક રેગ્યુલેટરી ઓથોરિટીના અંદર એક ચેરિટેબલ સોસાયટી તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ. તમારું ટ્રસ્ટ જે છે એ રજિસ્ટર્ડ પબ્લિક ટ્રસ્ટ હોવું જોઈએ. બરાબર છે. કંપની જે હોય એ કંપનીના એસ્ટાબ્લિશમેન્ટનો પણ એક એક્ટ છે સેક્શન 25નું, જેના અંદર કંપનીઝ એક્ટ 1956 કહેવામાં આવે છે. એના અંતર્ગત કોઈ કંપની હોય તો પણ એ ચાલી શકે છે. બરાબર છે. એન ઓર્ગેનાઇઝેશન સ્લેશ ઇન્સ્ટિટ્યુશન, બરાબર છે, જે ફૂલ્લી ફંડ સરકાર દ્વારા હોય અથવા કોઈ લોકલ બોડી દ્વારા ફંડ કરતું હોય, એ બધા કિસ્સાના અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. કે જે ઓર્ગેનાઇઝેશન કે ઇન્સ્ટિટ્યૂટ હોય જેને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અપ્રુવલ મળેલી હોય પહેલાથી, એ લોકો પણ આવા બધા જે પ્રોગ્રામ હોય, અસિસ્ટન્ટ પ્રોગ્રામ હોય, એને રન કરી શકે છે. બરાબર છે. આ તો આપણે ડિફાઇન કરી કે એવી ઓર્ગેનાઇઝેશનને સરકાર દ્વારા એલિજિબલ ગણવામાં આવશે. બરાબર છે. પરંતુ એના સિવાયના બીજા ઘણા લક્ષણો પણ છે, જે લક્ષણોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારે સરકાર દ્વારા આપણને ગ્રાન્ટ જે છે એની ફાળવણી કરવામાં આવશે. હવે આપણે સમજીએ કે જે સબસ્ટેન્સીસની વાત કરી કે જે પણ બોડી બનાવી હોય એને પ્રોપર કોન્સ્ટિટ્યુટેડ થયેલી હોવી જોઈએ કે કોને કેટલા પાવર મળ્યા છે, કોની ડ્યુટી શું છે, કોની રિસ્પોન્સિબિલિટી શું છે, એ એકદમ ક્લિયરલી રિટર્નમાં લખેલું હોવું જોઈએ. બરાબર છે. એમની પાસે યોગ્ય રિસોર્સ હોવા જોઈએ, યોગ્ય વસ્તુ હોવી જોઈએ, યોગ્ય ફેસિલિટી હોવી જોઈએ, એક્સપિરિયન્સ હોવો જોઈએ કે જેનાથી આ લોકો બધા પ્રોગ્રામ્સને અંડરટેકિંગ કરે. બરાબર છે. હવે જે પણ વસ્તુ રન કરી રહી હોય બોડી, એ લોકોને કોઈ ફાઇનાન્શિયલ પ્રોફિટ ના થવો જોઈએ. આ જે ફાઇનાન્શિયલ પ્રોફિટ થતો હોય એ કોઈ બોડી કે ઇન્ડિવિજ્યુઅલ ના થવો જોઈએ. બરાબર છે. એટલીસ્ટ મિનિમમ 3 વર્ષ સુધી આ સંસ્થા રન થયેલી હોવી જોઈએ અને જેટલી પણ સાઉન્ડ પોઝિશન હોય ફાઇનાન્શિયલ, એકદમ ક્લીન ચીટેડ હોવી જોઈએ. બરાબર છે. હવે જે પણ લોકોનો ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે એ કઈ કઈ વસ્તુ માટે સપોર્ટ મળશે, આપણે એની વાત કરીએ. બરાબર છે. કે પહેલું તો છે કે ડ્રગ અવેરનેસ, કે ડ્રગ શું કરે, ડ્રગથી લોકોને કયા કયા પ્રકારના નુકસાન થાય એને સમજાવવાની, પબ્લિકના અંદર અવેરનેસ પહોંચાડવા માટે, અને જે લોકો તમારી પાસે કાઉન્સેલિંગ માટે આવે છે એવા કાઉન્સેલિંગ સેન્ટર્સ બનાવવા માટે સરકાર દ્વારા આપને ફંડ મળે છે. બીજા ટ્રીટમેન્ટ કમ રિહેબિલિટેશન સેન્ટર્સ હોય જે સરકાર રન કરતી હોય, જેને આપણે કહીએ એટલે તમે તેના ટ્રીટમેન્ટ કમ રિહેબિલિટેશન મોડલ્સ કહી શકો કે જે તમારા પેશન્ટની ટ્રીટમેન્ટ બી કરાય અને એ લોકોને સમાજમાં પાછા રિહેબિલિટેટ કરવા માટે પ્રયત્ન પણ કરે. બરાબર છે. એવી જ રીતે જે અલગ અલગ સંસ્થાઓ છે જ્યાં જગ્યાએ કામ થતું હોય, ઓફિસીસ હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એના અંદર વર્ક પ્લેસના અંદર પ્રિવેન્શન પ્રોગ્રામ એ લોકો રન કરે, જેના અંદર લોકો ઓફિસના અંદર જે આવા સબસ્ટન્સીસ લેતા હોય, ઓફિસના અંદર જઈને એમને જ્ઞાન આપવામાં આવે ને એ લોકોને આવા સબસ્ટન્સીસ લેતા બંધ કરવામાં આવે. ડી એડિક્શન માટેના કેમ્પ હોય, દર અઠવાડિયે તમે કોઈ ગુરુવાર, મંગળવાર કે રવિવારે જે તે જગ્યાએ જઈને જે તે કોઈ કેમ્પ કરો તો એના માટે પણ તમને સરકાર દ્વારા એક્ઝમ્પશન આપવામાં આવે છે ફાઇનાન્શિયલ સપોર્ટ. બરાબર છે. તમે કોઈક નવી ઇનોવેટિવ સ્ટ્રેટેજી બનાવો કે હું આ રીતે જો તમે કોઈ કામ કરશો તો કોમ્યુનિટીના લોકોને આ સબસ્ટન્સીસમાંથી છૂટવા માટે વધારે સરળ પડશે. બરાબર છે. ટેકનિકલ તમે કોઈ મોડલ બનાવો જે મેન પાવરને એક્સચેન્જ કરતું હોય, તમે કોઈ સર્વે કરો, રિસર્ચ કરો. બરાબર છે. એના માટે પણ તમને સરકાર દ્વારા પૈસા આપવામાં આવે. આવા અવેરનેસ પ્રોગ્રામ અને જ્યાં જ્યાં તમે અવેરનેસ કરો ત્યાં જે લોકોને તકલીફ હોય એ લોકોને પ્રિવેન્શન સુધી પહોંચાડો તો એના માટે પણ તમને સરકાર દ્વારા પૈસા મળે. એજ્યુકેશન, લોકોને આ જ બાબતમાં ભણાવવા માટે પણ તમને સરકાર દ્વારા પૈસા મળે. બરાબર છે. આના સિવાય બીજી પણ એક્ટિવિટીઝ જે બધી કન્સિડરેબલ રીતે આ ઉપર આપેલા સુટેબલ ક્રાઇટેરિયાને ક્યાંય પણ મીટ થતી હોય તો તમારો જે સ્કીમનો ઓબ્જેક્ટિવ છે, તમે સ્કીમના ઓબ્જેક્ટિવનો ટચ કરી રહ્યા છો, તમે એને એવું કહી શકો. બરાબર છે. હવે આ બધા માટે મિનિમમ સેન્ટર્સના લીડ ડાઉન કરવા માટેના સ્ટાન્ડર્ડ્સ અને નોર્મ્સ. પહેલું છે કે જે ડ્રગ અવેરનેસ કાઉન્સેલિંગ સેન્ટર્સ તમે બનાવો એ હોવું જોઈએ. ટ્રીટમેન્ટ કમ રિહેબિલિટેશન સેન્ટર હોવું જોઈએ. તમે ડી એડિક્શન માટેના કેમ્પ કરી શકો છો. તમે વર્ક પ્લેસ પર પ્રિવેન્શન પ્રોગ્રામ કરી શકો છો. અને કોડ ઓફ એથિક્સ જે છે કે સ્ટાફ અને ક્લાયન્ટ્સ જે હોય એના રાઇટ્સ કયા કયા છે, તમે એના વિશે પણ ચર્ચાઓ કરી શકો છો. બરાબર છે.
હવે ડ્રગ અવેરનેસ અને કાઉન્સેલિંગ સેન્ટર્સની આપણે વાત કરશું, બરાબર છે, કે ડ્રગ અવેરનેસ અને કાઉન્સેલિંગ સેન્ટર્સ આ ક્ષેત્રના અંદર શું કામ કરે છે. એ આપણું મેઇન કામ શું હોય કે કોઈ પણ બહારનું એક યુનિટ હોય, જે યુનિટના અંદર પેશન્ટ્સ તમારી પાસે આવતા હોય. હવે પેશન્ટ જ્યારે આપણી પાસે કોઈ આપણા આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં આવે, આપણી પાસે બે ડિવિઝન હોય, એકને આપણે ઓપીડી કહીએ, બીજાને આપણે આઈપીડી કહીએ. ઓપીડી એટલે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, જેના અંદર પેશન્ટ સવારે તમે કોઈક પર્ટિક્યુલર ટાઈમ આપ્યો હોય, ધારો કે સિવિલ હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ હોય ત્યાં સવારે 9 થી 1 વાગ્યાનો સમય છે, એવી રીતે 4 થી 6 વાગ્યાનો સમય છે ઓપીડી. તો આ 9 થી 1 અને 4 થી 6 વાગ્યાનો જે સમય હોય એના અંદર બહારથી પેશન્ટો આવી શકે છે, અને આ બધી જે મદદ છે એ બધી જે પણ મદદ જોઈતી હોય એ જે તે વ્યક્તિ કે સબ્જેક્ટ એક્સપર્ટ પાસેથી લઈ શકે છે. બરાબર છે. હવે અહીંયા તમે શું કરો છો, ડ્રગ અવેરનેસ કે કાઉન્સેલિંગ સેશન બનાવીને, એ આપણે અહીં જોવાનું છે. આપણે શું કરવાનું છે અહીંયા, કે આપણે લોકોના અંદર, સમાજના અંદર અવેરનેસની જે પણ એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝ કઈ રીતે કરશો, બરાબર છે. જે પણ ક્લાયન્ટ્સ મારી પાસે આવ્યું હોય, કોઈ માણસે મને કીધું કે સર હું આ પ્રકારનો સબસ્ટન્સ લઉં છું, મારે પોતાની જાતને કઈ રીતે રોકવું જોઈએ, તો તમારી પાસે એવા સાયકોલોજીકલ ટૂલ અવેલેબલ હોવા જોઈએ, ટેસ્ટ અવેલેબલ હોવા જોઈએ, જે ટેસ્ટથી તમે ડિફાઇન કરશો કે આ માણસ કયા પ્રકારનું સબસ્ટન્સ લે છે. એ સબસ્ટન્સ કે જે આલ્કોહોલ અથવા જે પણ જે માદક દ્રવ્ય હોય, એ માદક દ્રવ્ય એ જે તે વ્યક્તિ કેટલા પ્રમાણમાં લઈ રહ્યો છે, અને પ્રમાણમાં લેવાથી એને કેટલું કેટલું નુકસાન થઈ રહ્યું છે આપણે જોવા. ત્રીજું હોય એને આપણે રેફરલ સર્વિસીસ કહીએ. ઘણી બધી વખતે શું છે કે તમારી પાસે બધા જ વસ્તુઓનો ઈલાજ ના હોય, તમે એક સાયકેટ્રિક સેટઅપ લઈને બેઠા હોય, તમારી પાસે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ સાયકેટ્રિસ્ટ હોય, પરંતુ તમે જ્યારે આ માણસનો સ્ક્રીન કર્યું ને તમને આઈડેન્ટિફાઈ થયું કે આ માણસને બીજી કોઈ શારીરિક તકલીફ પણ હોઈ શકે છે જે ડાયજેસ્ટ સિસ્ટમથી રિલેટેડ છે, કારણ કે આ માણસ આ સબસ્ટન્સને વધારે લાંબા સમય સુધી પીવે છે. એટલે આવા સિચ્યુએશનમાં તમે શું કરી શકો, એ લોકોને નજદીકની હોસ્પિટલ કે સબ્જેક્ટ એક્સપર્ટ પાસે રેફર કરી શકો, અને આવી રેફરલ સર્વિસીસને તમે લાંબા સમય સુધી કન્ટિન્યુ રાખો. અને ચોથું અને મેઇન કામ છે ફોલોઅપ. આપણને ખબર છે કે જેટલા પણ પેશન્ટ તમારી પાસે આવતા હોય, એ પેશન્ટ વધારે લાંબા સમય સુધી નથી આવતા, અથવા તો એકાદ વાર આવ્યા પછી વધારે લાંબો સમય સુધી કન્ટિન્યુ નથી રહી શકતા. તો આવી કન્ડિશનના અંદર જ્યારે પેશન્ટ સ્પેસિફિકલી સબસ્ટન્સ માટે આવે છે, તો ફરીથી એ સબસ્ટન્સ એ લેશે કે નહીં, એને આપણે વધારે વ્યવસ્થિત રીતે સમજવા માટે, અને આપણે એ માણસને થોડા અંતરે બોલાવીને એની પ્રોગ્રેસને ચેક કરતા રહીએ, અને જે પરિસ્થિતિ માટે અત્યારે આવ્યો હતો એનાથી ખરાબ પરિસ્થિતિ ના થઈ જાય, આપણે એનો પણ પ્રયાસ કરવાનો હોય છે. હવે જ્યારે આપણા સેન્ટર્સની વાત કરીએ તો આવા સેન્ટર્સના અંદર લોકો કોણ હશે, કાઉન્સિલર હશે, સોશિયલ વર્કર હશે, સાયકોલોજીસ્ટ હશે, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હશે, સોશિયોલોજીસ્ટ હશે, કોઈ સાયકેટ્રિસ્ટ પણ હોઈ શકે છે, જે લોકો આ બધી એક્ટિવિટીઝના અંદર પેશન્ટ્સને દવા આપવાનું પણ કામ કરતા હોય. ક્લિયર છે? હવે એના સિવાય આપણે બીજી શું વસ્તુ જોવાની છે કે ડ્રગ અવેરનેસ અને કાઉન્સેલિંગ સેન્ટર્સના અંદર શું હોય કે તમારે એટલીસ્ટ એક પ્રોગ્રામ એક અઠવાડિયાના અંદર કરેલો હોવો જોઈએ. બરાબર છે. તમે જે પણ પ્રોગ્રામ કરો છો એ પ્રોગ્રામ તમારા ત્યાંના લોકલ ટેલિવિઝન કે રેડિયોના અંદર એટલીસ્ટ 6 મહિને એકવાર તો આવવું જોઈએ. કારણ કે અમને ખબર છે કે આપણું કામ અહીંયા શું છે, અવેરનેસનું. જો તમારો અવેરનેસનો કામની યોગ્ય પ્રકારમાં નોંધાઈ નહીં લેવાય તો એનો મતલબ શું છે કે યુ આર નોટ હોલ્ડિંગ દેટ મચ ઓપ્શન્સ. ઘણી બધી વખતે શું થાય, ઘણી બધી જે સંસ્થાઓ હોય એ સંસ્થાઓ આ બધી એક્ટિવિટીઝ કરતી જ ના હોય. એટલે જો તમે વધારે ને વધારે એક્ટિવિટી કરો અને તમે આવા જે પણ ન્યૂઝપેપર હોય એ ન્યૂઝપેપરના અંદર અથવા કોઈ ટેલિવિઝનના અંદર ટેલિવિઝન કે રેડિયોના અંદર આ બધી વસ્તુની નોંધ લેવાય, કોઈ પણ માસ મીડિયાના અંદર, એ પણ બહુ જરૂરી છે. કારણ કે એસેન્શિયલી તમારું કામ શું છે, આવા લોકોને અવેરનેસ પહોંચાડવાનું. બરાબર છે. તમે જે પણ પ્રોગ્રામ કરો છો આ પ્રોગ્રામના અંદર તમારે જે પ્રોગ્રામ જે 5 લોકોએ મિનિમમ અટેન્ડ કર્યો હોય એ 5 લોકો પાસેથી તમારે ફીડબેક લેવાનું. બરાબર છે. અને જે પણ તમે વસ્તુ આર્ટિકલને પબ્લિશ કરી છે કે પ્રોગ્રામને ટેલિકાસ્ટ કર્યો કે બ્રોડકાસ્ટ કર્યો હોય એને પણ તમારે અહીંયા જોવાનું છે. બરાબર છે. હવે આપણે જોઈશું ટ્રીટમેન્ટ કમ રિહેબિલિટેશન સેન્ટર વિશે, જેના અંદર 15 થી 30 બેડનું મિનિમમ આવું રિહેબિલિટેશન સેન્ટર હોવું જોઈએ, જેના અંદર તમે કોઈ પેશન્ટ્સને એડમિટ કરી શકો અને મિનિમમ આશરે 1 મહિના કાળ અંદર રાખી શકો, અથવા તો મેક્સિમમ 2 મહિના રાખી શકો. આપણને ખબર છે કે આવા પેશન્ટો મોટાભાગે શું થાય, દવા લીધા પછી જ્યારે પાછા સમાજમાં જાય તો એમના મિત્ર વર્તુળ કે બીજા બધા આવા સેન્ટર્સના કારણે, પૈસા મળવાના કારણે પાછા અને પોતાના જે ત્વરિત ઈચ્છા થતી હોય જેના કારણે ઈચ્છાના સંતોષ માટે એ લોકો આવા બધા મોડલ્સનો પણ ઉપયોગ કરતા હોય. એટલે તમારે શું કરવાનું છે કે મિનિમમ 1 મહિનાથી 2 મહિના પેશન્ટને એડમિટ રાખી શકાય એવું ટ્રીટમેન્ટ કમ રિહેબિલિટેશન સેન્ટર હોવું જોઈએ. મિનિમમ 15 થી 30 બેડનું પેશન્ટ હોવું જોઈએ. બરાબર છે. પેશન્ટને બહાર ગયા પછી પણ તમારી કોઈ આફ્ટર કેર કે લાઈક ફોલોઅપ સર્વિસીસનું એક સેક્શન હોવું જોઈએ, જેના અંદર જો કદાચ ફ્યુચરમાં કોઈ પેશન્ટ પાછો આવે અથવા તમારા વિશે નામ મેન્શન કરે
દેન યુ વિલ હેવ સમથિંગ. બરાબર છે કે આ પેશન્ટની સાથે તમે શું કર્યું, તમે કયા પ્રકારની એક્ટિવિટીઝ કરી હતી. બરાબર છે. જો તમે બીજા મોટા કોઈ ટ્રીટમેન્ટના કેમ્પ કરો તમારા સેન્ટર સિવાયના, તો એના માટે પણ તમને સરકાર દ્વારા આના માટે એડિશનલ ગ્રાન્ટ આપવામાં આવે છે. હવે આપણે ડી એડિક્શનના કેમ્પ્સ, બરાબર છે. આ ડી એડિક્શનના કેમ્પના અંદર શું છે કે તમારે આ જેટલી પણ કામ કરો છો, જેટલી પણ એક્ટિવિટીઝ કરો છો, એના અંદર જે પણ પેશન્ટ્સ હોય એ પેશન્ટનું તમે યોગ્ય ઇન્ટરવેન્શન કરો, આઈડેન્ટિફાય કરો કે એને કઈ પ્રોબ્લેમ છે, એને યોગ્ય સપોર્ટ સિસ્ટમ બનાવી આપો, એને યોગ્ય રિકવરી કરી આપો. બરાબર છે. મલ્ટિપલ કોન્ટેક્ટ ચેનલ બનાવો, ફોર્મલ કે ઇન્ફોર્મલ લીડરને આઈડેન્ટિફાય કરો. ઘણી બધી વખતે તમે જુઓ કે ઘણા બધા મોડેલમાં લોકો શું કરે છે, ગામના સરપંચ કે જે સમાજના મૂવી હોય, જે ટીચરો હોય, જે આશા વર્કરો હોય, એ લોકોને કે તમે ઓળખીને બતાવો કે તમારા ત્યાં તમારા ગામડાના અંદર કેટલા લોકો આવા બધા જે છે સબસ્ટન્સીસ લેતા હોય છે. તો ઘણી બધી વખતે શું થાય, આવા ડી એડિક્શન કેમ્પના અંદર લોકો દવા લે, અથવા આવા ડી એડિક્શન કેમ્પ અઠવાડિયું 10 દિવસ ચલાવવામાં જ આવે, અને જે તે શાળાની મતલબ જે તે ગામડાની કોઈ સરકારી શાળા હોય, અથવા ગામડાની કોઈ જગ્યા હોય, અથવા સરપંચની ઓફિસ હોય, ત્યાં એ લોકો એને ટ્રાન્સફોર્મ કરીને આમાં પેશન્ટને થોડાક લાંબા સમય સુધી રાખે, અને એટલીસ્ટ 15 દિવસ સુધી કન્ટિન્યુ પેશન્ટ રાખે, અથવા એનું કાઉન્સલિંગ કરે, એના ફેમિલી મેમ્બરને સમજાવે, અને એમને સમજાવે કે તમારે આના પછી આવી રીતે ફોલોઅપ પર આવવાનું છે, અને મિનિમમ આ પેશન્ટનું ફોલોઅપ 1 વર્ષ સુધી આપણી પાસે થવું જોઈએ. then only you will be considering or you will be cross checking કે પેશન્ટ્સના અંદર ઇમ્પ્રુવમેન્ટ આવી રહી છે કે નથી આવી રહી. બરાબર છે. એટલે આપણે અહીંયા શું શું વસ્તુ જોઈએ કે સરકાર કઈ કઈ જગ્યાએ તમને પૈસા આપવા માટે મદદ કરશે, કે ડ્રગ એડિક્શનના આપણે પ્રોગ્રામ કરશું, ડી એડિક્શનના કેમ્પ કરશું, એના માટે ટ્રીટમેન્ટ કમ રિહેબિલિટેશન સેન્ટર માટેની ઈચ્છાઓ જે છે એના માટે ડ્રગ અવેરનેસનો જે પ્રોગ્રામ કરશો તમે, લોકોના અંદર, માણસના અંદર અવેરને અલગ અલગ પ્રોગ્રામ બતાવો એના માટે સરકાર દ્વારા એક સ્કીમ બનાવવામાં આવી છે, જે સ્કીમનું નામ છે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, એનએમએચપી. નેશનલ હેલ્થ મિશનના અંદર નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ આપવામાં આવે છે, જેના અંદર મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાત રાજ્ય બીજા બધા રાજ્યો કરતાં શ્રેષ્ઠ પરફોર્મ કરી રહ્યું છે. એનું કામ શું છે કે ગુજરાતના બધા જ જિલ્લાઓના અંદર જેટલા પણ સિવિલ હોસ્પિટલ અવેલેબલ હોય, ત્યાં જે સરકાર માન્ય, સરકાર દ્વારા જે સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ કે સોશિયલ વર્કર આવે, એના સિવાય આના માટે અવેરનેસના કામ માટે અલગથી સોશિયલ વર્કર, સાયકોલોજીસ્ટ, નર્સિંગ સ્ટાફ, એક મેનેજર અને એક સાયકિયાટ્રિસ્ટને લેવામાં આવે, અને આ લોકો શું કરે, બધા જ અલગ અલગ જગ્યાએ જઈને આવા અવેરનેસ માટેના પ્રોગ્રામો કરે, અને આવા બધા ડી એડિક્શન માટેના કેમ્પ્સ કરે, અને પેશન્ટ્સને આઈડેન્ટિફાઈ કરે કે એમને કઈ કઈ માનસિક બીમારી છે સબસ્ટન્સના સિવાય પણ, અને એ લોકોને એ બીમારીમાંથી બહાર આવવા માટે જે જગ્યાએ કાઉન્સલિંગની જરૂર હોય, જે જગ્યાએ કોઈ દવાની કે થેરાપ્યુટિક ઇન્ટરવેન્શનની જરૂર હોય, તો એ ઇન્ટરવેન્શન આપે છે. અને આ બધી જ વસ્તુ સીએચસી અને પીએચસી એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી અવેલેબલ કરાવવાનું જે કામ છે, એ અત્યારે સૌથી શ્રેષ્ઠ રીતે અહીંયા ગુજરાત રાજ્યના અંદર કરવામાં આવે છે. અને નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ જે છે એને કોર્ડિનેટ, મતલબ એના જે સ્પેશિયલ સેક્રેટરી છે એ ડૉક્ટર અજય ચૌહાણ સર છે, જેમના દ્વારા આ બધી કારીગરી જે છે એને મોનિટરિંગ કરવામાં આવે છે. એવી રીતે સરકાર દ્વારા આ જેટલા પણ સબસ્ટેન્સ એબ્યુઝના કેસીસ હોય, એ સબસ્ટન્સ એબ્યુઝના કેસીસના અંદર આપણે જે રીતે જાણીએ છીએ કે મોટા ભાગે સરકાર દ્વારા ઘણા બધા પૈસા ફાળવવામાં આવે છે, કારણ કે સરકારને ખબર છે કે જ્યારે માણસ લાંબા સમય સુધી આવું સબસ્ટન્સ લેશે તો એને બીજી જગ્યાએ લઈ જશે, અને સબસ્ટન્સના કારણે એમને શારીરિક નુકસાન પણ થશે, અને સામાજિક ઝઘડાઓ અને જે બીજા બધા નેગેટિવિટી છે એ પણ આવે છે. તો એના માટે સરકાર દ્વારા આ વસ્તુને આઈડેન્ટિફાઈ કરીને આવા ડ્રગ અવેરનેસ પ્રોગ્રામ, કાઉન્સલિંગ સેન્ટર્સ, ટ્રીટમેન્ટ કમ રિહેબિલિટેશન સેન્ટર્સ, ડી એડિક્શન સેન્ટર્સ, વર્ક પ્લેસ પર જઈને લોકોને સમજાવવાનું કે તમારા સબસ્ટન્સ કેવી રીતે બંધ કરી શકો, એના માટે પણ પ્રોગ્રામ કરવામાં આવે છે. આપણું એક નેશનલ ટોબેકો કંટ્રોલ સેલ પણ છે, જેનું આપણું ગુજરાત ટોબેકો કંટ્રોલ સેલ પણ હોય, જે લોકોના અંદર અવેરનેસ પહોંચાડવા માટે કામ કરે. તમે કોઈ જગ્યાએ થિયેટરમાં જતા હોય તો તમને એની એડ આવતી હશે, જેના અંદર લોકો કેન્સરથી પીડાતા હશે એના વિશેની એક જાહેરાત આવે છે. તો એ જાહેરાત દ્વારા લોકોના મનમાં ઉજાગર કરવાનું કે આવા જો સબસ્ટન્સ તમે વધારે સમય સુધી લેશો તો આ સબસ્ટન્સ લેવાના કારણે તમે પણ ફરીથી આવી જે બધી બીમારી હશે, બરાબર છે, આ બધી બીમારીમાંથી તમારે પસાર થવું પડશે, અને તમારું જે જીવન છે એ તમારા જીવનનો એક દુઃખદ અંત આવી શકે છે, અને ઇટ વિલ બી પેઇનફુલ. બરાબર છે. તમને ખબર છે કે જે કેન્સર નામની બીમારી છે એ જીવલેણ છે. તો આ કેન્સર જેવી જેટલી પણ બીમારી છે, એ બીમારીથી તમને બીજા શારીરિક નુકસાન પણ થશે. તો ઇફ યુ વોન્ટ ટુ સ્ટોપ ઇટ, ધીસ ઇઝ સમથિંગ વિચ વી હેવ ટુ ડુ. એટલે આ રિહેબિલિટેશન મોડ્યુલના અંદર સરકાર દ્વારા ઘણા બધા લોકોને અલગ અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, અને આ ગ્રાન્ટ ફાળવીને આપણે રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અમુક અલગ પ્રકારની પ્રોવિઝન કરેલું છે, જેનાથી આપણે સમાજના અંદર થતા આ બધા જ પ્રકારના જેટલા સબસ્ટન્સમાંથી એબ્યુસીસ હોય એ એબ્યુસીસને બંધ કરાવી શકીએ,
અને એનાથી થતા જે બીજા બધા સામાજિક જે બધા ભેદભાવના જે નુકસાન હોય આપણે એને ત્વરિત કરીને રોકી શકીએ. બરાબર છે. આ બધા જ મિત્રોએ મને તમારો યોગ્ય સમય આપીને કિંમતી સમય આપીને સાંભળ્યો એ બદલ હું આપ સર્વ મિત્રોનો આભારી છું. થેન્ક યુ.